હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 14 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 14 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે હિસ્ટ્રી સમજવાનો જે મુખ્ય પાર્ટ હોય છે એ હોય છે એની સ્ટોરી. તો આપણે પ્રાગ મૌર્યકાળથી કન્ટિન્યુઅસ સ્ટોરી અત્યાર સુધી ચાલે છે. તો અગાઉની સ્ટોરી જો તમને ખબર હશે તો જ તમને ભણવામાં મજા આવશે. તો અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, જેની અંદર કયા વંશ પછી કયો વંશ આવે છે, કઈ રીતના એક વંશનો અંત થાય છે, નવા વંશનો ઉદય થાય છે, કઈ રીતના એક રાજા પછી બીજા રાજા આવે છે, એમને શું શું કાર્યો કરાવ્યા, આ બધી વસ્તુ હું ડિટેલ્સમાં ચલાવું છું. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો પહેલા તમે એ લેક્ચર જોઈ લેજો, એના પછી જ આ બધા લેક્ચર જોજો, કારણ કે આપણી સ્ટોરી છે એ પહેલેથી કન્ટિન્યુઅસ મેં રાખી છે. હવે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 14, જેની અંદર આપણે વાત કરી હતી ચાવડા વંશની, અને આ ચાવડા વંશમાં આપણે છેલ્લે કંઈક વાત કરી હતી ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની. તો લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે કઈ રીતના ચાવડા વંશનો અંત થાય છે, કઈ રીતના સોલંકી વંશનો ઉદય થાય છે. એની જે સ્ટોરી છે હું ટૂંક સમયમાં ફટાફટ હું રિપીટ કરી દઉં છું. તો સ્ટોરી કંઈક એવી છે કે ભાઈ ચાવડા વંશના છેલ્લા રાજા, જેમનું નામ હોય છે સામંતસિંહ, એમને કોઈ પુત્ર હોતો નથી. સામંતસિંહ એમની બહેનનું નામ હોય છે લીલાદેવી. હવે થાય છે એવું કે એક વખત ચાલુક્ય વંશના રાજા, તમને યાદ કરો ભુવડ, ઓકે, ચાવડા વંશની અંદર જયશિખરી ચાવડા, આ જયશિખરી ચાવડાને કોણ હરાવે છે? ભુવડ હરાવે છે. અને ભુવડ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે ચાલુક્ય વંશથી બિલોંગ કરતો હોય છે. તો એ જ ચાલુક્ય વંશનો આગળ જતા વંશજ, જેમનું નામ હોય છે રાજા રાજ. એક વખત રાજા રાજ છે એ સોમનાથની યાત્રા ઉપર જવા નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો ગુર્જર દેશમાંથી નીકળે છે. એ વખતે એ ગુર્જર દેશનો સામંત બનાવવામાં આવે છે રાજા રાજને. તો એને ઈચ્છા થાય છે કે હું સોમનાથની યાત્રા કરું. તો રસ્તામાં શું આવે છે? તો રસ્તામાં પાટણ આવે છે, અને પાટણમાં કોણ રાજ કરે છે? તો ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ રાજ કરે છે. તો રાજા રાજ છે એ ત્યાંથી નીકળે છે અને પાટણની અંદર રોકાય છે, જ્યાં પાટણમાં સામંતસિંહને ખબર પડે છે કે ભાઈ ચાલુક્ય વંશના રાજા આવ્યા છે, તો એમની આગતા સાગતા કરે છે. હવે રાજા રાજ છે એમને એક સરસ મજાની વિદ્યા આવડતી હોય છે, એ હોય છે અશ્વવિદ્યા. અશ્વવિદ્યામાં પારખ હોય છે, અને એ જોઈને સામંતસિંહ છે થોડો મોહી જાય છે, એ વિદ્યા જોઈને થોડો ઇમ્પ્રેસ થઈ જાય છે, અને એના કારણે પોતાની બહેન લીલાદેવીના લગ્ન એ રાજા રાજ સાથે કરાવે છે. અને એના પછી થોડા સમય માટે રાજા રાજ એ આપણા પાટણની અંદર રહે છે. થાય છે એવું કે કચ્છની અંદર બળવો ફાટી નીકળે છે, અને એ બળવો શાંત કરવા માટે સામંતસિંહ નથી જતા, પરંતુ રાજા રાજ જાય છે, અને એ બળવો શાંત કરવામાં ક્યાંક ને ક્યાંક એમનું મૃત્યુ થઈ જાય છે. અને એના આઘાતથી એ સમયે મૂળરાજ છે એ મૂળરાજ લીલાદેવીના ગર્ભમાં હોય છે. અને જેમ તેમ કરીને, ઓકે, એ આઘાતથી લીલાદેવી મૃત્યુ પામે છે, પરંતુ જેમ તેમ કરીને મૂળરાજને બચાવી દેવામાં આવે છે. એટલે કે હવે મૂળરાજ એમના માતા પણ નથી, એમના પિતા પણ નથી, બંનેનું મૃત્યુ થઈ ગયું છે. તો એ પોતાના મામા સામંતસિંહ સાથે રહેતા હોય છે. ધીમે 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 મૂળરાજ એ મોટા થતા હોય છે પોતાના મામાની સાથે. પોતાના મામા છે એમને શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, એમનું જ્ઞાન આપે છે, એમનું પ્રોવાઈડ કરે છે. પરંતુ સામંતસિંહને એક ખરાબ ટેવ હોય છે દારૂ પીવાની. જ્યારે પણ સાંજની સભામાં એ દારૂ પીને આવતા હતા, તો દારૂના નશામાં ક્યાંક ને ક્યાંક મૂળરાજને ગાદી પર બેસાડી દેતા અને કહેતા કે ભાઈ આજથી તું રાજા. અને જ્યારે નશો ઉતરતો ત્યારે ઠપકી મારીને, ઓકે, બે લાફા મારીને ઉતાર દેતા કે ભાઈ તું હજુ રાજા નથી, હું હજુ જીવું છું. તો આવું અવારનવાર થતું હતું. તો મૂળરાજ કંટાળે છે એક વખત, અને મંત્રીઓની સલાહથી શું કરે છે કે સામંતસિંહની હત્યા કરે છે, અને ગાદી ઉપર પરમેનન્ટ બેસી જાય છે, અને આ રીતના ચાવડા વંશનો અંત થાય છે અને સોલંકી વંશનો ઉદય થાય છે. સોલંકી વંશ એટલા માટે કારણ કે મૂળરાજના જે પિતા હતા રાજા રાજ, એ ક્યાંક ને ક્યાંક ચાલુક્ય વંશથી બિલોંગ કરતા હતા, અને ચાલુક્યને આપણા ગુજરાતની અંદર સોલંકી કહેવામાં આવે છે. તો આ રીતના ચાવડા વંશનો અંત થઈ જાય છે અને સોલંકી વંશનો ઉદય થઈ જાય છે. આ સ્ટોરી મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ રિપીટ કરી હતી, અહીંયા પણ મેં રિપીટ કરી દીધી. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે સોલંકી વંશની. સોલંકી વંશ આપણા ગુજરાતની અંદર તો મોસ્ટ આઈએમપી છે, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે સોલંકી વંશને આપણા ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે. સાહેબ, સુવર્ણ કાળ એ રીતના ના ગણવામાં આવે કે ભાઈ લાંબા સમય સુધી રાજ કર્યું, ના. એ સમયગાળા દરમિયાન સાહિત્ય, ક્યાંક ને ક્યાંક સ્થાપત્ય, અને ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે સમૃદ્ધિ,
એ સમય પીક ઉપર હતી ગુજરાતની એ વર્ષ દરમિયાન. એટલા માટે એ વર્ષને એ સમયગાળાનો ઇવન ગુજરાતનો કહેવાય છે કે સુવર્ણકાળ ગણાય છે. જે રીતના ગુપ્ત વંશ એ આપણા ગુજરાતની અંદર રાજપાટ એમના સુબાઓ રાજપાટ ભોગવતા હોય છે. ગુપ્ત વંશ છે એ ગુપ્ત વંશ ક્યાં ચાલતો હોય છે? મગધની અંદર ચાલતો હોય છે. અને ગુપ્ત વંશ દરમિયાન આપણા ભારતની અંદર સમૃદ્ધિ પીક ઉપર હતી. ગુપ્ત વંશ દરમિયાન જે સ્થાપત્યો થયા છે એ સૌથી વધારે ભારતની અંદર ગુપ્ત વંશ દરમિયાન થયા છે. એટલા માટે ગુપ્ત વંશને ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. એ જ રીતના સૌથી વધારે સ્થાપત્યો કહી શકો, સૌથી વધારે સાહિત્ય તમે કહી શકો, સૌથી વધારે સમૃદ્ધિ એ કયા વંશ દરમિયાન હતી ગુજરાતની અંદર? તો સોલંકી વંશ દરમિયાન હતી. એટલા માટે સોલંકી વંશને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. તો શરૂઆત કરીએ છીએ સાહેબ આપણે સોલંકી વંશની લેક્ચર નંબર 15ની. તો શરૂઆત કરીએ સોલંકી વંશની. તો સોલંકી વંશ સમયગાળો તમે જોશો તો સોલંકી વંશનો સમયગાળો ઈસવીસન 942 થી ઈસવીસન 1244 સુધીનો ગણવામાં આવે છે. સોલંકી વંશ તમે જોઈ શકો છો કે જ્યારે સોલંકી વંશ આપણા ગુજરાતનો સોલંકી વંશ જ્યારે પીક ઉપર હતું ત્યારે આટલો એરિયા ક્યાંક કેપ્ચર એમને કર્યો હતો. આખું ગુજરાત છે એમના અંડર હતું. આ ક્યારની વાત થાય છે? જ્યારે સોલંકી વંશ પીક ઉપર હતો ત્યારની વાત થાય છે. ધીમે ધીમે એ શરૂઆતમાં તો આટલું જ હોય છે. ઓકે, સોલંકી વંશ આટલા તમે જોશો તો આટલા જ. હું હમણાં એરિયા પણ બતાવીશ કે ભાઈ મૂળરાજ સોલંકીના સમયમાં કેટલો એરિયા હોય છે સોલંકી વંશનો. અને ધીમે ધીમે બીજા રાજાઓ સાથે યુદ્ધ કરે છે, સંધિ કરે છે અને ધીમે ધીમે આટલો એરિયા છે એ કેપ્ચર કરે છે. પછી જેમ જેમ રાજાઓ નબળા આવે છે એમ એમ એમનો એરિયા પણ કપાતો જાય છે. ઓકે, તો વાત કરતા હતા કંઈક આપણે સોલંકી વંશની. તો સોલંકી વંશની સ્થાપના કોને કરી? તો મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવી છે પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને. સમયગાળો તમે જોશો તો ઈસવીસન 942 થી લઈને ઈસવીસન 1244 સુધીનો સમયગાળો એ સોલંકી વંશનો છે. સોલંકી કાળમાં ગુજરાતમાં સ્થાપત્ય, કલા, સાહિત્ય તથા સંસ્કૃતિનો અત્યાધિક વિકાસ થયો. એટલા માટે સોલંકી યુગને યાદ રાખજો પ્રાચીન ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. જ્યારે પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કયો છે? તો એ છે ગુપ્ત યુગ. ઓકે, યાદ રાખીશું. આ જ કાળ દરમિયાન એટલે કે સોલંકી કાળ દરમિયાન જ ગુજરાતને ગુર્જર દેશ અથવા તો ગુજરાત નામ આપવામાં આવે. આ જે ગુજરાત શબ્દ છે, આ ગુજરાત શબ્દ સૌથી પહેલા કયા વંશની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે? સાહેબ સોલંકી વંશની અંદર. સાહેબ એવું કઈ રીતના ખબર પડે? તમે યાદ કરો, આપણે ગુજરાત શબ્દનો પહેલો ઉલ્લેખ શેમાંથી મળે છે? આબુરાસ. અને આ આબુરાસ એ કયા સમયમાં લખાયેલું છે? તો સાહેબ આ જ એટલે કે સોલંકી કાળની અંદર જ લખાયેલો છે. સૌ પ્રથમ ગુજરાતનો ઉલ્લેખ આપણને ક્યાંથી મળે છે? તો પાલ્હણ રચિત આબુરાસમાંથી મળે છે. અને આબુરાસ ક્યારે લખવામાં આવી છે? તો ઈસવીસન 1233 ની અંદર લખવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સોલંકી વંશની અંદર જ લખવામાં આવી છે. એટલા માટે આ ગુર્જર દેશ અથવા તો ગુજરાત શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને સોલંકી કાળની અંદર મળે છે. મૂળરાજ સોલંકીના સમયમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો. જો પહેલા એવું ગુજરાત કે ભાઈ સૌરાષ્ટ્ર એવો શબ્દ યુઝ થતો હતો ને. ઓકે, આપણું આ સૌરાષ્ટ્ર આને કહીશું, આને આપણે તળ ગુજરાત કહીશું, આને ઉપરના ને ઉત્તર ગુજરાત, એવું કંઈ નક્કી હતું જ નહીં. કારણ કે બોર્ડર એવી કોઈ બોર્ડર હતી જ નહીં કે ભાઈ આથી નીચે તમે જાઓ તો એને સૌરાષ્ટ્ર કહીશું, અહીંથી આ બાજુ જાઓ તો એને આપણે શું કહીશું? તો ઉત્તર ગુજરાત કે તળ ગુજરાત કહીશું. એવું આપણને એ વખતે નક્કી હતું જ નહીં. પરંતુ હા, સોલંકી કાળમાં નક્કી થઈ ગયું કે ભાઈ અત્યારે તમે જુઓ કે ભાઈ અમદાવાદ છે એ અમદાવાદ શેમાં આવશે? તો અમદાવાદ તમે જુઓ કે ભાઈ મધ્ય ગુજરાતની અંદર આવશે. ઉપર બનાસકાંઠા છે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં આવશે, નીચે વલસાડ છે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં આવશે. અને જેવા તમે અમદાવાદથી સુરેન્દ્રનગરમાં એન્ટર કરો તો સુરેન્દ્રનગર શેમાં આવી જશે? ભાઈ સૌરાષ્ટ્રમાં આવી જશે. એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ બોર્ડર નક્કી જ છે કે ભાઈ તમે અમદાવાદ છે, અમદાવાદને તમારે સૌરાષ્ટ્રમાં નથી ગણવાનું. પછી અમદાવાદમાંથી તમે સુરેન્દ્રનગરમાં એન્ટ્રી મારો તો સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રની અંદર આવશે. તો આ જે બોર્ડર છે, આ સૌરાષ્ટ્રની જે બોર્ડર છે એ કયા સમયની અંદર નક્કી થઈ ગઈ? તો સોલંકી કાળમાં નક્કી થઈ ગઈ હતી. તો ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર છે એ આ જ કાળની અંદર નક્કી થયો હતો. સોલંકી વંશના રાજાઓને સંસ્કૃતમાં ચૌલુક્ય કહેવાતા. ઓકે, તમે જોશો તો ભારતના ઇતિહાસમાં ચૌલુક્ય શબ્દ યુઝ કર્યો છે, ચાલુક્ય શબ્દ યુઝ કર્યો છે, જેને આપણે ગુજરાતમાં સોલંકી કહીએ છીએ. જે ગુજરાતની અંદર શું કહેવાયા? સાહેબ સોલંકી કહેવાયા. હવે વાત થાય કે સાહેબ સોલંકી છે, આ સોલંકી આવ્યા ક્યાંથી? મતલબ કે દંતકથાઓ શું કહે છે કે સોલંકી જે આ કુળ છે, આ કુળની ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો ઘણી બધી દંતકથાઓ છે જેમના કોઈ પુરાવા ના હોય પણ જેમને માની લેવાની હોય.
તો 3 દંતકથાઓ એવી છે જે ક્યાંક ને ક્યાંક સોલંકી અથવા તો ચાલુક્ય છે, આ ચાલુક્યના ઉત્પત્તિની વાત કરે છે. એમાં જે પહેલી સ્ટોરી કંઈક એવી છે કે દાનવોના ઉપદ્રવથી, એટલે કે દાનવો છે એનો ઉપદ્રવ વધી ગયો, ત્રાસ વધી ગયો, જેના રક્ષણ માટે દેવોએ બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજી દ્વારા સૂર્યનારાયણ એટલે કે સૂર્યને ગંગાજળ અર્પણ કરતા હતા. એ સમયે એમના ચુલુક, ચુલુકનો મતલબ થાય ખોબો, ઓકે, આમ ખોબામાંથી જળ અર્પણ કરતા હતા. તો એમના ચુલુક એટલે કે ખોબો અથવા તો કમંડરમાંથી જે વીર ઉત્પન્ન થયા, જે આગળ જતા શું કહેવાયા? ચાલુક્ય કહેવાયા. ઓકે, તો પહેલી સ્ટોરી તો કંઈક આવી છે. આ બધી દંતકથાઓ છે. શું છે? દંતકથાઓ, જેના કોઈ લેખિત પુરાવા મળ્યા નથી, પરંતુ આપણે માની લેવાનું હોય. ભાટચારણો, આ બીજી સ્ટોરી કંઈક એવી કહે છે કે ભાટચારણોની અનુશ્રુતિ મુજબ આબુ એટલે કે એ સમય કહેવાતું હતું અર્બુદગીરી, જે આજનું આપણું આબુ છે, એ જગ્યા ઉપર વશિષ્ઠ ઋષિ એમને તપ કરતા હતા. ઓકે, તપ હવન કરતા હતા અને એમના અગ્નિકુંડમાંથી 4 રાજકુળોની ઉત્પત્તિ થઈ. અને 4 રાજકુળ કયા કયા હતા? જેમાં પરમાર કુળ હતો, પ્રતિહાર કુળ હતો, ચૌલુક્ય હતા અને ચાહમાન હતા. તો આ ચૌલુક્યની ઉત્પત્તિ ક્યાંક ને ક્યાંક વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી થઈ હોય એવી પણ માન્યતા છે. આ પણ શું છે? એક દંતકથા છે. અને ત્રીજી દંતકથા કંઈક એવી છે કે બ્રહ્માજીનો પુત્ર અગ્નિ અને અગ્નિના નેત્રમાંથી ઉત્પન્ન ચંદ્ર અને ચંદ્રમાંથી આ ચાલુક્ય ઉત્પન્ન થયા છે, એટલા માટે ચાલુક્ય છે એમને ચંદ્રવંશી કહેવામાં આવે છે. ઓકે, તો આવી કંઈક 3 સ્ટોરી જે સોલંકી વંશની ઉત્પત્તિ અથવા તો સોલંકી કુળ અથવા તો ચાલુક્ય કુળના ઉત્પત્તિની વાત કંઈક થઈ રહી છે. ઓકે, તો આમાંથી શું સાચું એ તો કોઈને નથી ખબર, પરંતુ આ રીતના 3 દંતકથાઓ છે કે કઈ રીતના આ ચાલુક્ય કુળ છે, આ ચાલુક્ય કુળની ઉત્પત્તિ થઈ. હાલાકી આ બધી વસ્તુ તમારી એક્ઝામની અંદર પૂછાવાની નથી, પરંતુ જસ્ટ તમે આ રીતના યાદ રાખી શકો છો કે આવી કંઈક સ્ટોરી છે એ એક્ઝિસ્ટ કરે છે કે કઈ રીતના ચાલુક્ય વંશ સોલંકી વંશની ઉત્પત્તિ થઈ. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ વંશાવલી. સાહેબ, આ સોલંકી વંશની અંદર કેટલા રાજાઓએ રાજ કર્યું? તો ટોટલ 12 રાજાઓએ રાજ કર્યું. કેટલા? 12 રાજાઓએ. આ સમયગાળા દરમિયાન ઈસવીસન 942 થી ઈસવીસન 1244 સુધી ટોટલ કેટલા રાજા? 12 રાજાઓએ રાજ કર્યું. અને 12 રાજાઓ હું તમને લાઈનસર કહી દઉં છું. તો એમની વંશાવલી તમે જોઈ લો તો સૌથી પહેલા આવશે સાહેબ મૂળરાજ પહેલો, જેમને સામંતસિંહની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરી. ઓકે, એટલે કે સામંતસિંહ એમના મામા હતા. તો મૂળરાજ પહેલો, જેમને મૂળરાજ સોલંકી આપણે કહીશું. એમનો પુત્ર હોય છે જેનું નામ હોય છે ચામુંડરાજ. શું હોય છે? ચામુંડરાજ. ચામુંડરાજના 3 પુત્રો હોય છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તમે જુઓ કે બાજુમાં આંકડા પણ મૂકેલા છે, એટલે કે જે રાજાઓને ગાદી મળી એ ક્રમ વાઇઝ મેં આંકડા પણ મૂકેલા છે. જેમ કે નાગરાજ છે, એ નાગરાજ પોતે ગાદી લેતો નથી. ઓકે, નાગરાજ એ વખતે એક્ઝિસ્ટ હોય છે, પરંતુ એ પોતે ગાદી ન લેતા પોતાના પુત્રને ગાદી આપે છે. તો નાગરાજ છે એ ગાદી ઉપર બેસતો નથી, તો ત્યાં કોઈ આંકડો લખેલો નથી. જે રાજાઓ ગાદી ઉપર બેઠા, ઓકે, એમની બાજુમાં મેં આંકડો લખેલો છે ક્રમ વાઇઝ. ક્લિયર? ચલ, તો ચામુંડરાજને 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. વલ્લભરાજ ગાદી પર આવે છે, ચામુંડરાજ પછી મોટો પુત્ર હોય છે, વલ્લભરાજ પછી દુર્લભરાજ આવે છે અને દુર્લભરાજ પછી એ અપુત્ર હોય છે. દુર્લભરાજને કોઈ પુત્ર હોતો નથી. તો દુર્લભરાજ પછી નાગરાજનો પુત્ર હોય છે જેનું નામ હોય છે ભીમદેવ પ્રથમ, જેમને બાણાવડી ભીમ પણ કહેવામાં આવે છે, ધનુર્વિદ્યામાં પારંગત હોય છે. તો ભીમદેવ પ્રથમ છે એ ગાદી પર આવે છે. હવે ભીમદેવ પ્રથમ છે, આ ભીમદેવ પ્રથમને 2 રાણીઓ હોય છે. એકનું નામ હોય છે ઉદયમતી અને બીજી રાણીનું નામ હોય છે રાણી બકુલા દેવી. આ બંનેને એક એક પુત્ર થાય છે. સાહેબ, ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીની જે પુત્ર થાય છે એ પુત્ર હોય છે કર્ણદેવ. સાહેબ, રાણી બકુલા દેવી છે એ નૃત્યાંગના હોય છે સોમનાથની અંદર. તો ક્ષેમરાજ એ મોટો હોય છે. ઓકે, ભીમદેવ પ્રથમ અને રાણી બકુલા દેવીનો જે પુત્ર એ પહેલો પુત્ર થાય છે ક્ષેમરાજ, કર્ણદેવ કરતા મોટો હોય છે, પરંતુ આમને ગાદી મળતી નથી. કેમ? કારણ કે એમની જે માતા હોય છે એ નૃત્યાંગના હોય છે, તો આ લોકો ગણતા નથી એટલા માટે. તો ભીમદેવ પ્રથમ અને રાણી ઉદયમતીનો પુત્ર હોય છે કર્ણદેવ, એમને ગાદી મળે છે. અને કર્ણદેવ પછી સિદ્ધરાજ જયસિંહને ગાદી મળે છે. સિદ્ધરાજ જયસિંહ એ અપુત્ર હોય છે, એટલા માટે પછી ગાદી છે ક્યાં શિફ્ટ થઈ જાય છે? તો રાણી બકુલા દેવીના વંશજની અંદર શિફ્ટ થઈ જાય છે. તો ભીમદેવ પ્રથમ પછી કર્ણદેવ અને કર્ણદેવ પછી સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધરાજ જયસિંહ પછી જે ગાદી છે એ આ બાજુ શિફ્ટ થઈ જાય છે. હવે ઓબ્વિયસલી અહીંયા 2 રાજાઓએ રાજ કર્યું, તો ક્યાંક ને ક્યાંક અહીંયા કોઈને ગાદી મળવાની નથી એ સમયગાળા દરમિયાન. તો ભીમદેવ પ્રથમ અને બકુલા દેવી, આ બકુલા દેવીનો પુત્ર હોય છે ક્ષેમરાજ
અને ક્ષેમરાજનો પુત્ર હોય છે જેમનું નામ હોય છે દેવપ્રસાદ, જેમને ગાદી મળતી નથી, કારણ કે એ સમયગાળા દરમિયાન કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહ છે એ રાજપાટ ભોગવતા હોય છે. તો દેવપ્રસાદ છે, દેવપ્રસાદથી આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું. તો દેવપ્રસાદનો પુત્ર હોય છે જેમનું નામ હોય છે ત્રિભુવનપાળ, એમને પણ ગાદી મળતી નથી. સિદ્ધરાજ જયસિંહ પછી ડાયરેક્ટ ગાદી કોને મળે છે? તો સાહેબ કુમારપાળને ગાદી મળે છે. ત્રિભુવનપાળના 3 પુત્રો હોય છે, કુમારપાળ, મયપાળ અને કીર્તિપાળ, જેમાં કુમારપાળ મોટા હોય છે. તો ગાદી કોને મળે છે? સાહેબ કુમારપાળને ગાદી મળે છે. સાહેબ કુમારપાળને પણ ક્યારે ગાદી મળે છે? જ્યારે એ એકદમ ગરડો થઈ ગયો હોય છે ત્યારે. ત્યાં સુધી સિદ્ધરાજ જયસિંહ છે એ રાજપાટ ભોગવે છે. એના પછી મયપાળ, કીર્તિપાળ એ પણ ગરડા થઈ ગયા હોય છે. તો એના પછી ગાદી કોને મળે છે? તો સાહેબ અજયપાળને ગાદી મળે છે. અજયપાળ કોણ છે? તો મયપાળનો પુત્ર છે. તો કુમારપાળ પછી અજયપાળને ગાદી મળે છે. અજયપાળને 2 પુત્રો હોય છે. એકનું નામ હોય છે મૂળરાજ બીજો અને બીજાનું નામ હોય છે ભીમદેવ બીજો. આ ભીમદેવ બીજો, જેને ભોળો ભીમ પણ કહેવામાં આવે છે. તો અજયપાળ પછી એમના મોટા પુત્ર મૂળરાજ બીજાને ગાદી મળે છે અને મૂળરાજ બીજા પછી એમના નાના ભાઈ, ઓકે, મૂળરાજ બીજાના નાના ભાઈ અને અજયપાળના નાના પુત્ર ભીમદેવ બીજાને ગાદી મળે છે અને ભીમદેવ બીજા પછી એનો પુત્ર હોય છે જેનું નામ હોય છે ત્રિભુવનપાળ. આ ત્રિભુવનપાળને ગાદી મળે છે અને ત્રિભુવનપાળ એ સોલંકી વંશનો સૌથી છેલ્લો શાસક હોય છે, છેલ્લો રાજા હોય છે. આપણે વન બાય વન જેટલા પણ રાજાઓ ગાદી ઉપર બેઠા, આ બધા રાજાઓની ટોટલ એટલે કે 12 રાજાઓની આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે. સોલંકી કાળ એ બહુ મોટો કાળ છે, તમારે ડિટેલ્સમાં સમજવું પડશે, કારણ કે આમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. કેમ પૂછાય છે? કારણ કે સૌથી વધારે સ્થાપત્ય તમે જુઓ, કલા તમે જુઓ, સાહિત્ય તમે જુઓ, તો આ સમયગાળામાં ક્યાંક ને ક્યાંક રચ્યું છે. ઓકે, એટલા માટે જ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આની ડિટેલ્સમાં વાત આપણે વન બાય વન એક એક રાજાની આપણે કરવાની છે. ઓકે, તો શરૂઆત કરીશું આપણે સાહેબ મૂળરાજ સોલંકીથી. મૂળરાજ સોલંકીનો સમયગાળો તમે જોશો તો ઈસવીસન 942 થી લઈને ઈસવીસન 997 સુધીનો સમયગાળો એ મૂળરાજ સોલંકીનો છે. હવે મૂળરાજ સોલંકી કઈ રીતના ગાદી ઉપર આવે છે એની વાર્તા મેં શરૂઆતમાં જ તમને કહી દીધી કે એમના મામા છે, મામાની હત્યા કરીને એ ગાદી ઉપર આવે છે. સાહેબ એ પોતે ગાદી ઉપર તો આવી જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આખું જીવન, ઓકે, એ ગાદી ઉપર બેઠા પછી આખું જીવન ક્યાંક ને ક્યાંક એને પસ્તાવો થાય છે કે મેં ખોટું કર્યું. ઓકે, મેં ગાદી મેળવવા માટે, તમે જો, ભલે એ જે કરતા હતા એના મામા હતા, એને ઉછેરીને મોટો કર્યો છે. ઓકે, મમ્મી પપ્પા એમના મરી ગયા તો એમણે આ લેવલ સુધી લાવ્યા કોણ? એમના મામા જ લાવ્યા હતા. અને એ જ મામાની હત્યા કરીને એ ગાદી પર બેઠો તો ક્યાંક ને ક્યાંક એમને અંદરથી ખૂબ પસ્તાવો હતો અને આખું જીવન એ પસ્તાવો ભોગવે છે. ઓકે, આખું જીવન એને અંદરથી તો એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક મેં ખોટું કરેલું છે. ઓકે, અને એટલા જ માટે છેલ્લે એ ચિતામાં પ્રવેશ કરે છે. એમનું જ્યારે મૃત્યુ, એટલે કે અગ્નિ, એ જાતે એમનું નેચરલ મૃત્યુ નથી થતું. ઓકે, એ અગ્નિની અંદર પ્રવેશ કરી નાખે છે. ચલો જોઈએ, વાત કરીએ. તો વાત કરીએ આપણે મૂળરાજ સોલંકીની. તો મૂળરાજ સોલંકી જેમનો સમયગાળો ઈસવીસન 942 થી 997 સુધીનો છે. માતાનું નામ હતું લીલાદેવી, પિતાનું નામ હોય છે રાજા રાજ. બંનેનું મૃત્યુ થઈ જાય છે તો એ પોતાના મામા સામલસિંહ સાથે રહેતા હોય છે. એમના લગ્ન થાય છે. લગ્ન કોની સાથે થાય છે? માધવી નામની કન્યા સાથે થાય છે, જે ક્યાંક ને ક્યાંક ચાહમાન કુળના હોય છે. કયા કુળના? ચાહમાન કુળથી બિલોંગ કરતા હોય છે. અને એમનો પુત્ર થાય છે, એટલે કે માધવી અને મૂળરાજ સોલંકીનો પુત્ર થાય છે, જેનું નામ હોય છે ચામુંડરાજ. તો ચામુંડરાજ એ કયા પદ ઉપર હોય છે? તો યુવરાજના પદ ઉપર હોય છે. ઓકે, યુવરાજનું પદ એક જ હોય, ભલે 100 પુત્રો હોય પરંતુ યુવરાજ એક જ બને. યુવરાજ કોને કહેવાય? કે ભાઈ રાજા પછી એમને ગાદી મળવાની હોય, એને યુવરાજ આપણે કહીશું. તો યુવરાજ પદ ઉપર હોય છે જ્યારે મૂળરાજ સોલંકી એ રાજા હોય છે ત્યારે. હવે જો ઓબ્વિયસલી કોઈ રાજા હોય તો રાજાના મંત્રીઓ હોય, મુખ્ય પ્રધાનો હોય, એમના રાજગુરુ હોય, રાજપુરોહિત હોય. તો ઘણા બધા પદ ઉપર અમુક વ્યક્તિઓ છે એમને નિમેલા હોય છે. તો આપણે બધા પદ યાદ નહીં રાખીએ, પરંતુ આઈએમપી 2-3 પદ છે એ તમારે યાદ રાખવા પડશે. જ્યારે મૂળરાજ સોલંકી એ રાજા હોય છે ત્યારે મહામંત્રી પદ ઉપર કોણ હોય છે? તો જાંબક નામનો વ્યક્તિ હોય છે. રાજપુરોહિત, આ પદ ખાસ યાદ રાખજો. જેમ રાજા બદલાશે એમ રાજપુરોહિત પણ બદલાશે, એટલે કે આ જ વંશના વ્યક્તિઓ આવતા જશે. જે રીતના મૂળરાજ સોલંકી પછી ચામુંડરાજ આવે છે, એ જ રીતના આગળ જતા ચામુંડરાજના સમયમાં સોમશર્મા છે એનો પુત્ર આવશે રાજપુરોહિતના તરીકે. ઓકે, તો રાજપુરોહિત કોણ હોય છે? સોમશર્મા હોય છે. મોસ્ટ આઈએમપી આ યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાયેલું પણ છે કે જ્યારે મૂળરાજ સોલંકી એ ગાદી પર બેઠેલો હોય છે, રાજા હોય છે, ત્યારે રાજપુરોહિત કોણ હોય છે? તો સોમશર્મા હોય છે. અને મુખ્ય પ્રધાન પદ ઉપર કોણ હોય છે? તો જેઉલ હોય છે. આમ તો ઘણા બધા આખી લિસ્ટ છે,
ઓકે, અમુક પદની આખી લિસ્ટ છે કે ભાઈ સંધિ કરનાર કોણ હોય છે, ઘણા બધા સેનાપતિ કોણ હોય છે, ઘણા બધા પદ છે, પરંતુ બધા પદ આપણે યાદ નહીં રાખીએ. જે આઈએમપી પદ છે એ આપણે યાદ રાખીશું. તો 3 આઈએમપી હું કહું છું. એક મહામંત્રી પદ ઉપર કોણ હોય છે? રાજપુરોહિત. આ તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. અને મુખ્ય પ્રધાનના પદ ઉપર કોણ હોય છે? આ 3 આપણે યાદ રાખી લઈશું. ઓકે. હવે વાત કરીએ કે ભાઈ સામંતસિંહ છે, એ સામંતસિંહ એમના મામા હોય છે, એ મામાની હત્યા કરીને કોણ સોલંકી વંશની સ્થાપના કરે છે? મૂળરાજ સોલંકી એ સ્થાપના કરે છે. જ્યારે એનો જન્મ થાય છે, મૂળરાજનો જન્મ થાય છે, એ સમયે મૂળ નક્ષત્ર ચાલતું હોય છે. કયું નક્ષત્ર? મૂળ. તો મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી આ વ્યક્તિનું નામ, આ બાળકનું નામ શું રાખવામાં આવે છે? મૂળરાજ રાખવામાં આવે છે. મૂળરાજ એક ગુર્જર પતિ તરીકે ઓળખાતો હતો. સાહેબ, ગુર્જર દેશ એટલે તમે મને કહેશો કે ભાઈ કયો દેશ? ઓકે, ગુર્જર દેશ એટલે કયો પ્રદેશ? તો સાહેબ આ જે પ્રદેશ છે ને, આ પ્રદેશ, ઓકે, આ પ્રદેશ છે એ ક્યાંક ને ક્યાંક એ સમય ગુર્જર દેશ કહેવાતો હતો. અને ક્યાંક ને ક્યાંક આ જગ્યા ઉપર, આ પાટણથી લઈને આ જગ્યા ઉપર રાજપાટ કોનું હતું? મૂળરાજ સોલંકીનું હતું. એટલા માટે એ સમયે મૂળરાજ સોલંકીને ગુર્જર પતિ કહેવાતું હતું. ક્લિયર? તો આ યાદ રાખીશું. રાજ્યાભિષેક સમયે મૂળરાજનું રાજ્ય કેટલું હોય છે? મતલબ કે જ્યારે એ ગાદી ઉપર બેસે છે ત્યારે એના જોડે કેટલો એરિયા હોય છે, કેટલા વિસ્તારની અંદર એમનું રાજપાટ હોય છે, એ સમજીએ. તો સાહેબ સત્યપુલ મંડળ એટલે વર્તમાનનું સાંચોર જે આવેલું છે રાજસ્થાનની અંદર, ત્યાંથી લઈને શાશ્વત મંડળ એટલે કે સરસ્વતી નદી સુધી એનો વિસ્તાર હોય છે. ક્યારે? જ્યારે એ ગાદી ઉપર આવે છે ત્યારે. એટલે કે જ્યારે સામંતસિંહની હત્યા કરે છે અને એ ગાદી ઉપર આવે છે ત્યારે એના જોડે કેટલો એરિયા હોય છે. તો અહીંયા હું મેપની અંદર તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો, આ છે રાજસ્થાન અને રાજસ્થાનનો આ છે સાંચોર. તો આ સાંચોરથી લઈને અહીંયા દેખાય છે, આ પાટણ છે. અને આ પાટણની નીચે ક્યાંક એક સરસ મજાની નદી વહે છે, જે પાટણમાંથી જ પસાર થાય છે, એ છે સરસ્વતી નદી. તો જ્યારે એ ગાદી ઉપર આવે છે ત્યારે એના જોડે એરિયા ક્યાંક આટલો હોય છે. કેટલો હોય છે? આજે હું લીટી દોરી છું ને, આટલે એરિયાની અંદર એને રાજપાટ મળેલું હોય છે. જ્યારે એ પોતે ગાદી ઉપર આવે છે ત્યારે હજુ તો પરાક્રમ એના બાકી છે. તમે જુઓ કેટલો એરિયા કેપ્ચર કરે છે. હું વન બાય વન એના યુદ્ધોની પણ વાત કરું છું. પરંતુ જ્યારે એ ગાદી ઉપર આવે છે એટલે કે એમને વારસાની અંદર આટલું કંઈક રાજપાટ એમને મળે છે. જ્યારે રાજગાદી, જ્યારે રાજટિલક થાય છે, જ્યારે રાજ્યાભિષેક થાય છે, જ્યારે સામંતસિંહની હત્યા થાય છે, ગાદી પર આવે છે, ત્યારે કંઈક આટલા એરિયાની અંદર એમનું રાજપાટ હોય છે. ક્લિયર છે? ચલો વધીએ હવે આગળ. સાહેબ, હેમચંદ્રાચાર્યના દ્રયાશય અને મેરુતંગના પ્રબંધ ચિંતામણી, આ ગ્રંથમાંથી મૂળરાજ સોલંકીના પરાક્રમોની વાત આપણને જાણવા મળે છે કે એમને કયા કયા યુદ્ધો કર્યા અને કેટલો એરિયા એમને કેપ્ચર કર્યો. અને આ બધા એરિયા કેપ્ચર કર્યા, આટલા બધા યુદ્ધો કર્યા અને બધા જીત્યા. એટલા માટે મૂળરાજના પરાક્રમો બદલ એમને અમુક ઉપાધિઓ મળેલી છે. કઈ કઈ છે? એક તો મહારાજા ધીરાજની છે, પરમ ભટ્ટારકની છે અને પરમેશ્વર, એટલે કે આ 3 ઉપાધિઓ એ મેળવે છે. હવે વાત કરીએ કે મૂળરાજ સોલંકીએ કયા કયા યુદ્ધો કર્યા અને કઈ રીતના આખો એરિયા છે એ કેપ્ચર કર્યા છે. તમે જોશો કે જ્યારે એ પાટણની અંદર હોય છે, એમનો એરિયા સ્ટાર્ટિંગમાં મેં કીધું એમ જ્યારે રાજગદ્દી ઉપર આવે છે ત્યારે આટલા એરિયાની અંદર જ એ રાજપાટ ભોગવે છે. આટલા એરિયાની અંદર જ રાજપાટ ભોગવે છે. એ જ્યારે આટલા એરિયામાં રાજપાટ ભોગવે છે એ સમયગાળા દરમિયાન કચ્છની અંદર લક્ષ રાજા છે એ એક્ઝિસ્ટ કરતો હોય છે. તમે જુઓ કે સૌરાષ્ટ્રની અંદર ચુડાસમા વંશ ચાલતો હોય છે અને ચુડાસમા વંશ જેમની રાજધાની કઈ હોય છે? વંથલી હોય છે. ઓકે, તો અહીંયા ચુડાસમા વંશ ચાલતો હોય છે. અહીંયા તમે જુઓ કે અહીંયા હોય છે વિગ્રહરાજ. આ વિગ્રહરાજ ક્યાં હોય છે? ક્યાંક ને ક્યાંક આપણા ભરૂચની અંદર હોય છે. તો ભરૂચની અંદર વિગ્રહરાજ હોય છે. પછી લાટની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર રાજા બારપ હોય છે. પછી અહીંયા માળવા હોય છે. આ માળવામાં ચાલુક્ય રાજા હોય છે. અને અહીંયા આબુ છે. આ આબુની અંદર પરમાર વંશ ચાલતો હોય છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક પરમાર વંશ હોય છે. સાહેબ, અહીંયા મેં જેટલા પણ બાજુના વંશ બતાવ્યા ને, આ બધા વંશ ઉપર એમનો કબજો હોય છે. કોનો? મૂળરાજ સોલંકીનો. એટલે કે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં બધાને પરાજિત આપે છે. ઓકે, પરાજય કરે છે અને પરાજય કરીને આખો એરિયા એ કેપ્ચર કરે છે. વન બાય વન આખી સ્ટોરી છે, હું તમને સમજાવું છું. શરૂઆત ક્યાંથી કરે છે? સાહેબ, શરૂઆત કરે છે સોરઠ એટલે કે જુનાગઢમાં. તો જુનાગઢની અંદર તમે જુઓ કે જુનાગઢની અંદર ચુડાસમા રાજા છે અને આ ચુડાસમા રાજા જેમની રાજધાની છે વંથલી, અને અહીંયા એક રાજા છે એ રાજ કરતા હોય છે જેમનું નામ હોય છે ગ્રહરીપુ. શું હોય છે? ગ્રહરીપુ. તો ગ્રહરીપુ છે એ અહીંયા ક્યાંક રાજ કરતા હોય છે જ્યારે પાટણની અંદર મૂળરાજ સોલંકી હોય છે ત્યારે.
તો સોરઠ એટલે કે જુનાગઢમાં વામન સ્થળી, એ સમયે વામન સ્થળી કહેવાતું હતું, જેને આજે આપણે વંથલી કહીએ છીએ. વંથલી એટલે કે એ સમયનું વામન સ્થળી. સોરઠ, સોરઠને જ આપણે જુનાગઢ કહીએ છીએ. તો જુનાગઢ કહો અથવા તો સોરઠ, આપણે અત્યારે જુનાગઢ કહીએ છીએ, એ વખતે સોરઠ હતું. તો સોરઠમાં વામન સ્થળી એટલે કે વંથલીના ચુડાસમા રાજા ગ્રહરિપુને હરાવવામાં આવે છે. અને આ માત્ર ને માત્ર કઈ પુસ્તકમાં આ યુદ્ધનું વર્ણન છે? તો દ્રયાશયની અંદર યુદ્ધનું વર્ણન આપણને મળે છે. તો સૌથી પહેલા આ વંથલીની અંદર ચુડાસમા રાજા ગ્રહરિપુને કોણ હરાવે છે? તો આ મૂળરાજ સોલંકી હરાવે છે. અને આટલો એરિયા છે એ કેપ્ચર કરી લે છે. ઓકે, આટલો એરિયા એ કેપ્ચર કરી લે છે. હવે એવું હોય છે કે આ ચુડાસમા રાજા ગ્રહરિપુ, આ ગ્રહરિપુનો ગાઢ મિત્ર હોય છે લક્ષ, લાખો ફુલાણી. ઓકે, એનું નામ હોય છે લાખો ફુલાણી, જેને લક્ષ રાજા પણ કહેવામાં આવે છે. એનું રાજપાટ ક્યાં હોય છે? કચ્છની અંદર હોય છે. અને આ લાખો ફુલાણી અને એ ગ્રહરિપુ હોય છે, એકદમ ગાઢ મિત્ર હોય છે. તો સાહેબ, મિત્રને હરાવે. કોને હરાવે? મૂળરાજ સોલંકી એના મિત્ર બરાબર ધોયો અને હરાવે. એટલા માટે લક્ષ રાજા છે એનો બદલો લેવા માટે મૂળરાજ સોલંકી ઉપર અટેક કરે છે. પરંતુ મૂળરાજ સોલંકી એ જેવો તેવો વ્યક્તિ હતો નહીં, પરાક્રમી વ્યક્તિ હોય છે. અને એ રાજા લક્ષને પણ હરાવી દે છે અને આ કચ્છ છે એ પણ કેપ્ચર કરી લે છે. તમે જો ધીમે ધીમે યુદ્ધ કરે છે અને આ એરિયા વધારે છે. તો રાજા ગ્રહરિપુનો મિત્ર હોય છે કચ્છના રાજા લાખો ફુલાણી, જેને લક્ષ રાજા પણ કહેવામાં આવે છે, જે બદલો લેવા ગયો હતો, પોતાના મિત્રનો બદલો લેવા ગયો હતો, પરંતુ એ પણ હાર્યો. અને આ વસ્તુ કઈ પુસ્તકમાં લખેલી છે? તો પ્રબંધ ચિંતામણી પુસ્તકની અંદર લખેલી છે. આગળ જતા સાહેબ માળવા છે. આ માળવામાં ચાલુક્ય રાજા હોય છે તૈલપ બીજો. ઓકે, આ માળવા તમે જોઈ શકો છો. આ માળવાની અંદર ચાલુક્ય રાજા હોય છે તૈલપ બીજો. આ તૈલપ બીજાને પણ હરાવે છે અને આ એરિયા પણ એ કેપ્ચર કરી લે છે. એના પછી દક્ષિણ ગુજરાત. હવે દક્ષિણ ગુજરાતની અંદર તમે જોશો ને, તો અહીંયા બે રાજાઓ છે એ રાજ કરતા હોય છે. એક સુરતની અંદર હોય છે અને એક ભરૂચની અંદર હોય છે. સાહેબ, ભરૂચની અંદર રાજા બારપ હોય છે. રાજા બારપ, આ બારપને હરાવવામાં આવે છે. અને સુરત એ સમય સાંકભરી કહેવાતું હોય છે. અને સાંકભરીની અંદર ચૌહાણ રાજા રાજ કરતો હોય છે, જેનું નામ હોય છે વિગ્રહરાજ. આ વિગ્રહરાજ પાસે પણ સંધિ કરાવવામાં આવે છે કે ભાઈ હવે તું અટેક નહીં કરવું, હવે તારે મારા આધિપત્ય નીચે કામ કરવાનું છે. અને એના પછી આબુની અંદર પરમાર રાજા છે. આ પરમાર રાજા રાજ કરતો હોય છે, જેનું નામ હોય છે ધરણી વરાહ. અને આ ધરણી વરાહને હરાવીને ત્યાં સામંત બનાવી દેવામાં આવે છે. ભાઈ હવે તું રાજા નથી, તું હવે મારા આધિપત્ય નીચે સામંત તરીકે તું તારા એરિયાની અંદર રાજ કરીશ. ઓકે, તો તમે જોશો કે મૂળરાજ સોલંકી કેટલો પરાક્રમી છે. જ્યારે એ ગાદી ઉપર આવ્યો ત્યારે એનો એરિયા માત્ર આટલો હતો. એના પછી એને યુદ્ધો કરીને આ ચુડાસમા રાજાને હરાવ્યા. સાથે સાથે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતની અંદર બે રાજાઓ હતા, એમને હરાવે. ઓકે, મધ્યપ્રદેશની અંદર જે માળવા છે, આ માળવાની અંદર ચાલુક્ય રાજા હતા, એમને હરાવે. આબુ ઉપર તમે જુઓ કે આબુ ઉપર જે રાજા હતો એને હરાવે. કચ્છની અંદર લક્ષ રાજા છે એને હરાવે. તો આખો એરિયા કોણ કેપ્ચર કરે છે? મૂળરાજ સોલંકી એ કેપ્ચર કરે છે, આટલો એરિયા આટલા યુદ્ધો કરીને. તો તમે વન બાય વન યુદ્ધ તમે જોઈ શકો છો. વન બાય વન મેં ઇમેજની અંદર પણ બતાવી દીધું. ક્લિયર છે? ચલો, હવે આગળ વાત કરીએ મૂળરાજ સોલંકીની. હવે વાત કરીએ મૂળરાજ સોલંકીએ કયા કયા કાર્યો કર્યા, કયા કયા સ્થાપત્યો કર્યા. ચલો એની વાત કરીએ. તો મૂળરાજ સોલંકીના સમયમાં ભવ્ય રુદ્ર મહાલયનું કામ છે એ શરૂ કરવામાં આવ્યું. હાલાકી એ પૂરું થઈ શક્યું નહીં. કોના સમયમાં પૂરું થયું? તો એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂરું થયું. કહેવાય છે કે રુદ્ર મહાલયનું જે બાંધકામ છે, મતલબ કે એનું જે આર્કિટેક્ચર છે, એની જે ડિઝાઇન છે એ જોરદાર હતી. એક રાજાના સમયમાં પૂર્ણ થાય એવી તો હતી જ નહીં. ઓકે, મૂળરાજ સોલંકી એ શૈવ ધર્મી હતો. ઓકે, શિવનો મોટો ભક્ત હતો. તો એવું કહેવાય છે કે રુદ્ર મહાલય એ શિવનું મોટું મંદિર બનતું હતું. બહુમાળી ઇમારત હતી અને એટલું મોટું મંદિર હતું કે એ રાજાના સમયમાં, મૂળરાજ સોલંકીના સમયમાં પૂર્ણ થઈ શક્યું નહીં. એના પછી જે ચામુંડ રાજ આવ્યો, એના 3 પુત્રો આવ્યા, જેમને કંઈ કામ કરાવ્યું નહીં. ભીમદેવ પહેલાના સમયમાં પણ કંઈ કામ થયું નહીં. પછી સિદ્ધરાજ જયસિંહે આ પુનઃનિર્માણનું કામ, રુદ્રમહાલયનું પુનઃનિર્માણનું કામ છે શરૂ કરાવ્યું. અને એના પછી આ રુદ્રમહાલય છે એ બનીને તૈયાર થાય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. પરંતુ રુદ્રમહાલયનું કામ છે એ કયા રાજાના સમયમાં શરૂ થયું? તો યાદ રાખજો, મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થયું. સાહેબ, મૂળરાજ સોલંકી એ પરમ માહેશ્વર હતો, એટલે કે શિવનો મોટો ભક્ત હતો અને દાનવીર પણ હતો. મંડલી ગામમાં મૂલેશ્વર મંદિરનું પણ બાંધકામ કોણ કરાવે છે? મૂળરાજ સોલંકી કરાવે છે. રાજપુરોહિત સોમ શર્મા, યાદ રાખજો, આગળ મેં કીધું હતું કે એમના રાજપુરોહિતનું નામ શું હતું? સોમ શર્મા. અને આ સોમ શર્માના નામ ઉપર
સોમેશ્વર ત્રિપુરુષ પ્રાસાદ. જો પ્રસાદ નથી, પ્રાસાદ છે. પ્રાસાદ એટલે મહેલ તમે કહી શકો. તો સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ છે એનું નિર્માણ કરાવવામાં આવે છે. તો આ સોમેશ્વર શબ્દ કેમ લખેલું છે? કારણ કે એમના રાજપુરોહિતનું નામ હોય છે સોમ શર્મા, એટલા માટે. મુંજાલ દેવ સ્વામીનો પ્રાસાદ પણ કોના દ્વારા બંધાવવામાં આવે છે? મૂળરાજ સોલંકીના સમયમાં બંધાય છે. એમના દ્વારા જ બંધાવવામાં આવે છે. અનુશ્રુતિ મુજબ મામા સામતસિંહની હત્યાના પસ્તાવારૂપ મૂળરાજ પહેલો પોતાના પુત્ર ચામુંડરાજને રાજ્ય સોંપીને મંત્રીઓ, પુરોહિતો અને જ્યોતિષો વગેરેની સલાહથી શ્રીસ્થળ એટલે આજનું આપણું સિદ્ધપુર, જે કઈ નદીના કિનારે છે? સરસ્વતી નદીના કિનારે છે. તો શ્રીસ્થળ જે પાટણમાં જ આવેલું છે, સિદ્ધપુર જઈને સરસ્વતી નદીના કિનારે ચિતામાં અગ્નિ પ્રવેશ કરીને પોતાના જીવનનો અંત કરે છે. કારણ કે મેં કીધું એમ કે ભલે એ ગાદી ઉપર આવે છે, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક પસ્તાવ હોય છે કે જે વ્યક્તિએ મને નાનપણથી, ઓકે, જ્યારે હું જન્મ્યો હતો ત્યારથી મને મોટો કર્યો, એવા મેં મામાની હત્યા કરીને હું ગાદી મેં એમને લીધી છે. ઓકે, ભલે એ જે હતું, એ જે પણ એમને ક્રિયાકાંડ કર્યા, જે પણ એ દારૂ પીને મને મારતો હતો, એ 2 નંબરની વાત છે. પણ તો એને મને આટલો મોટો તો કર્યો ને, મતલબ કે આટલી શસ્ત્ર વિદ્યા શીખવાડી, મને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો. તો ક્યાંક ને ક્યાંક એમને અંદરથી પસ્તાવો પહેલેથી જ હતો. અને એના કારણે જ્યારે ચામુંડરાજ એમનો પુત્ર મોટો થાય છે, ત્યારે એમને રાજ્ય સોંપીને એ મંત્રીઓ, પુરોહિત, જ્યોતિષોની સલાહથી શ્રીસ્થળ એટલે કે આજના સિદ્ધપુર જઈને સરસ્વતી નદીના કિનારે અગ્નિની અંદર પ્રવેશ કરે છે અને પોતાના જીવનનો અંત આણે છે. ક્લિયર? તો આ રીતના મૂળરાજ સોલંકી, જેમને કહેવાય છે કે એક નાના એવા રાજપાટમાંથી, ઓકે, મોટું એવું રાજપાટ છે એ ચામુંડરાજને આપ્યું હતું. મોટું એવું રાજપાટ છે એ ક્યાંક ને ક્યાંક ચામુંડરાજને આપ્યું હતું. આ રીતના તમે જોઈ શકો છો, એ સમયે આટલું ક્યાંક રાજપાટ છે એ આપીને જાય છે ચામુંડરાજને. તો હવે આપણે વાત કરીશું એમના પુત્ર ચામુંડરાજની. તો ચામુંડરાજનો તમે સમયગાળો જુઓ, ઈસવીસન 997 થી લઈને ઈસવીસન 1010 સુધીનો સમયગાળો એ ચામુંડરાજનો છે. જ્યારે ચામુંડરાજ ગાદી ઉપર આવે છે, ત્યારે એમના રાજપુરોહિત કોણ હોય છે? સાહેબ, લલ્લ હોય છે. જે રીતના મૂળરાજ સોલંકી, એમના સમયમાં રાજપુરોહિત કોણ હોય છે? સોમ શર્મા હોય છે. તો હવે એમનો પુત્ર એટલે કે ચામુંડરાજ છે, એમના સમયમાં સોમ શર્માનો પુત્ર લલ્લ, આ લલ્લ છે એ રાજપુરોહિત બને છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. માતાનું નામ હતું માધવી, પિતાનું નામ હતું મૂળરાજ સોલંકી. પિતા મૂળરાજ સોલંકી એમના દરમિયાન લાટના રાજા બારપને સામેથી ચડાઈમાં યુવરાજ ચામુંડરાજે અગત્યનો ભાગ ભજવ્યો હતો. જ્યારે મેં આગળ વાત કરી એમ કે જ્યારે મૂળરાજ સોલંકીએ જ્યારે રાજા બારપને હરાવવા માટે સૈન્ય મોકલ્યું હતું, એમાં મૂળરાજ પહેલો છે એ ગયો હતો નહીં. કોણ ગયો હતો? યુવરાજ પદ ઉપર જે વ્યક્તિ હતો એટલે કે ચામુંડરાજ છે એ ગયો હતો અને એને આ રાજા બારપને હરાવ્યો હતો. તો આપણે યાદ રાખીશું કે પિતા મૂળરાજ પ્રથમના સમયમાં લાટના રાજા બારપ, એની સામે જ્યારે ચડાઈ થઈ હતી, યુદ્ધ કરવા માટે ગયા હતા, એ સમય યુવરાજ પદ ઉપર હતો ચામુંડરાજ, એને અગત્યનો ભાગ ભજવ્યો હતો. પરંતુ ચામુંડરાજ જ્યારે ગાદી ઉપર આવે છે, ત્યારે આ બારપનો પુત્ર હોય છે, પુત્ર ગોગીરાજ. આ ગોગીરાજ એ પોતાનું લાટ પ્રદેશ છે પાછું મેળવી લે છે. હવે સાહેબ, એવું કેમ થયું? સાહેબ, ચામુંડરાજે પોતાના એના પિતા રાજા બારપને હરાવ્યો હતો, અને જ્યારે ચામુંડરાજ પોતે રાજા બને છે એ સમયમાં આ બારપનો પુત્ર હોય છે ગોગીરાજ, એ લાટ પ્રદેશ છે એ પાછો મેળવી લે છે. સાહેબ, એ વખતે આ ચામુંડરાજની શક્તિનું શું થયું? તો જેમ જેમ એ ગાદી ઉપર આવે છે અને સમય વીતતો જાય છે, તો શરૂઆતમાં તો એ પરાક્રમી હોય છે, પરંતુ જેમ જેમ એ સમય વીતતો જાય છે, એ સ્ત્રી લંપટ થતો જાય છે, એટલે કે કામ વાસનાનો ભોગી બની જાય છે કે ભાઈ પિતાએ આટલું મોટું રાજપાટ મને આપ્યું છે. ઓકે, તો એ શરૂઆતમાં તો શૂરવીર હોય છે, યોદ્ધા હોય છે, ઇવન યુવરાજ પદ ઉપર, કારણ કે લાંબા સમય સુધી એ યુવરાજ પદ ઉપર રહ્યો છે. મૂળરાજ સોલંકીએ સારું એવું લાંબુ રાજપાટ એમને ભોગવ્યું છે. તો એ સમયે વધારે સમય, રાજા કરતા વધારે સમય એ યુવરાજ પદ ઉપર રહ્યો હોય છે અને યુદ્ધોની અંદર મૂળરાજ સોલંકીને મદદ કરી હોય છે. પરંતુ જ્યારે એ પોતે રાજા બને છે અને આટલું મોટું સામ્રાજ્ય, એનો આધિપત્ય, મતલબ કે એટલો મોટા સામ્રાજ્યનો રાજા બને છે, તો ક્યાંક ને ક્યાંક એક ભોગવિલાસી બની જાય છે સમય જતા. અને એટલા જ માટે એમની બહેન હોય છે વાંચણી દેવી અથવા તો ચાંચણી દેવી, એ આ કામ વાસનાથી ભોગી બનેલો ચામુંડરાજ છે એને ગાદી ઉપરથી ઉતારી દે છે કે ભાઈ તારા પિતાએ આટલું મોટું રાજપાટ છે એ બનાવીને તને આપ્યું, તને એની કદર નથી. ઓકે, તું પહેલા શૂરવીર હતો, એ તારી શૂરવીરતા ક્યાં ગઈ? તો એ શું થઈ જાય છે? ચામુંડરાજ આગળ જતા કામભોગી, સ્ત્રી લંપટ થઈ જાય છે
અને એટલા માટે એની બહેન હોય છે વાંચણી દેવી અથવા તો ચાંચણી દેવી. એ રાજગાદી છે એ છીનવી લે છે, રાજગાદી ઉપરથી ઉતારી દે છે અને ચામુંડરાજનો મોટો પુત્ર હોય છે જેનું નામ હોય છે વલ્લભરાજ. આ વલ્લભરાજને ગાદી ઉપર બેસાડી દેવામાં આવે છે. તો જ્યારે ચામુંડરાજ એ એક્ઝિસ્ટ કરતો હોય છે, હયાતીમાં હોય છે, એ જ સમયે એનો મોટો પુત્ર વલ્લભરાજ છે, આ વલ્લભરાજને ગાદી મળી રહે છે. ઓકે, આગળ મેં વાત કરી એમ કે ભાઈ ચામુંડરાજને 3 પુત્રો હોય છે. ચામુંડરાજને 3 પુત્રો હોય છે. તમે જોઈ શકો છો ચામુંડરાજને 3 પુત્રો હોય છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તો ચામુંડરાજ છે, આ ચામુંડરાજને ગાદી ઉપરથી ઉતારી દે છે. કોણ? એની બહેન કે ભાઈ તું સ્ત્રી લંપટ થઈ ગયો છે, કામ વાસનાનો ભોગી બની ગયો છે, હવે ભાઈ તું રિટાયર થઈ જા. ઓકે, અને એમ કહીને એને ગાદી ઉપરથી ઉતારીને કોને રાજા બનાવી દેવામાં આવે છે? તો વલ્લભરાજ છે, આ વલ્લભરાજને ગાદી આપી દેવામાં આવે છે. અને ચામુંડરાજ પણ કહે છે કે ભાઈ હા, હવે વલ્લભરાજ છે એ હવે સશક્ત થઈ ગયો છે, એ રાજા બનવા માટે લાયક છે, તો હવે હું મારી રિટાયરમેન્ટ જિંદગી જીવું. ઓકે, અને એટલે એ પોતાના મોટા પુત્ર છે, આ મોટા પુત્રને રાજગાદી આપી દે છે. ઓકે, સમય જતો જાય છે, સમય જતો જાય છે અને ચામુંડરાજ છે વિચારે છે કે હવે આપણે રિટાયર થઈ ગયા છે, હવે આપણો કોઈ કામ ધંધો છે ને, તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે યાત્રા કરીશું. તો ચામુંડરાજ કહે છે કે ભાઈ આપણે, ચામુંડરાજ એક વખત વિચારે છે કે આપણે કાશીની યાત્રાએ જઈએ. તો ચામુંડરાજે અણહિલવાડ પાટણમાં ચંદ્રનાથ દેવનો તથા ચાંચનેશ્વર દેવ એટલે કે એમના બહેનની નામ ઉપર પ્રાસાદ બંધાવ્યો. તો આ ખાલી યાદ રાખી લેજો, એમનું સ્થાપત્ય છે. ઓકે, એમનું સ્થાપત્ય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખી લેજો કે ચામુંડરાજે સ્ત્રીપતન એટલે કે અણહિલવાડ પાટણની અંદર ચંદ્રનાથ દેવનો તથા એમની બહેનનું નામ છે ચાંચણી દેવી, તો એ બહેનના નામ ઉપર ચાંચનેશ્વર દેવ એમનો પ્રાસાદ એટલે કે મહેલ બંધાવે છે. સોમ શર્માનો પુત્ર લલ એ ચામુંડરાજનો પુરોહિત હોય છે, જે જૈન સંપ્રદાયની અંદર સક્રિય રસ ધરાવતો હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એમનો ઝુકાવ એટલે કે લલ્લનો ઝુકાવ છે એ જૈન ધર્મ ઉપર હોય છે. વલ્લભરાજને ગાદી સોંપીને ચામુંડરાજ છે રિટાયર થઈ જાય છે અને ચામુંડરાજ વિચારે છે કે હવે આપણે ક્યાંક ને ક્યાંક કાશીની યાત્રાએ જઈએ. તો ચામુંડરાજ છે એ કાશીની યાત્રા જવા માટે નીકળે છે. હવે તમે જોશો કે મેપની અંદર હું તમને બતાવું તો સાહેબ આ પાટણ છે, કાશી ક્યાંક ને ક્યાંક અહીંયા છે. ઓકે, તમે જુઓ તો યુપીની અંદર છે, યુપીની અંદર છે. તો એ પાટણથી નીકળે છે, પરંતુ આ રીતના ડાયરેક્ટ નથી જતો, આ રીતના જાય છે. ઓકે, આ રીતના જાય છે. ઓકે, તો આ રીતના ફરતો 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 એમ કહે છે કે ભાઈ હું કાશી જવા નીકળું. ત્યારે માળવા છે, આ માળવાની અંદર તમને ખબર જ છે સાહેબ ચાલુક્ય વંશ ચાલે છે અને આ ચાલુક્ય વંશના રાજા, ઓકે, એમને હરાવવામાં આવે છે. કોના દ્વારા? મૂળરાજ સોલંકી દ્વારા હરાવવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા. તો ક્યાંક ને ક્યાંક આ માળવાના રાજાઓ છે, આ માળવાના જે વ્યક્તિઓ છે, એમને ક્યાંક ને ક્યાંક ગુસ્સો હોય છે. કોના ઉપર? આ સોલંકી વંશ દરમિયાન. તો જ્યારે આ ચામુંડરાજ છે, આ ચામુંડરાજ કાશીની યાત્રા જવા માટે નીકળે છે, તો રસ્તામાં માળવા આવે છે અને માળવામાં સિંધુરાજ છે, આ સિંધુરાજ એ એમની જે યાત્રા છે, એમનો જે સંઘ જતો હોય છે, એમને આ રીતના રોકે છે અને સંઘ રોકીને આ ચામુંડરાજ છે એનું અપમાન કરે છે. કઈ રીતના અપમાન કરે છે? તો એમનું છત છે, જે ઉપરનું જે છત હોય છે એ છીનવી લે છે. સાથે સાથે જે રાજચિહ્નો તમે જોશો કે જ્યારે કોઈ રાજા છે એમનું સરઘસ નીકળતું હોય, તો એમના જે રાજચિહ્નો છે, આ રાજચિહ્નો એમની સાથે કોઈ વ્યક્તિઓ છે, જે સૈનિકો છે, આ રીતના પકડીને ચાલતા હોય છે. તો એમના રાજચિહ્નો, જે રાજચિહ્નોથી ખબર પડે કે આ કયા વંશના રાજા છે, કયા વંશથી બિલોંગ કરે છે રાજા છે. તો આ છત ચંબળ તો છીનવી દે છે, સાથે સાથે રાજચિહ્નો છે એ પણ છીનવી લેવામાં આવે છે. ટૂંકમાં જે ચામુંડરાજ છે, આ ચામુંડરાજને અપમાનિત કરવામાં આવે છે માળવાની અંદર. કોના દ્વારા? સિંધુરાજ દ્વારા. તો વલ્લભરાજ ગાદી સોંપીને ચામુંડરાજ જ્યારે કાશીની યાત્રા જવા માટે નીકળ્યો, ત્યારે રસ્તામાં માળવાના રાજા મુંજનો ભાઈ હોય છે સિંધુરાજ. આ સિંધુરાજ એમના છત ચામર અને રાજચિહ્નો છે એ છીનવી લઈને એમને અપમાનિત કર્યા. જેથી અહીંયાથી જ એટલે કે અપમાનિત કર્યા, તો હવે એ ગયા નહીં કાશી, ત્યાંથી જ યુ ટર્ન મારીને પાછા ક્યાં આવી ગયા? પાટણ પાછા આવી ગયા. અને પુત્ર જે રાજા બની ગયો છે, એ પુત્ર એટલે કે મોટો પુત્ર વલ્લભ, આ વલ્લભરાજને કહે છે, આ બધી ચર્ચા કરે છે કે ભાઈ આ આપણા રાજચિહ્નો છે એ છીનવી લેવામાં આવે છે, મને અપમાનિત કર્યો છે, હવે તું એનો બદલો લે. તો વલ્લભરાજને કહેવામાં આવે છે, રાજચિહ્નો પાછા લાવવા માટે અનુરોધ કરવામાં આવે છે કે આપણા જે રાજચિહ્નો જે સિંધુરાજે લઈ લીધા છે એને તું પાછા લઈને આવે, એને હરાય. તો વલ્લભરાજ છે એ વલ્લભરાજ પોતાના પિતાનો બદલો લેવા માટે પોતાનું સૈન્ય લઈને નીકળે છે. સાહેબ યુદ્ધ કરે છે, સિંધુરાજ સાથે યુદ્ધ કરે છે અને રણમાં એને ધકેલે છે. મતલબ કે સિંધુરાજને ભાગવું પડે છે, સિંધુરાજને યુદ્ધમાંથી ભાગવું પડે છે, એવી હાલત કરીને મૂકે છે. પરંતુ થાય છે એવું કે જ્યારે વલ્લભરાજ જીતીને પાછો ફરતો હોય છે, ત્યારે એને શીતળાનો રોગ લાગે છે
અને શીતળાના રોગના કારણે એ પાટણ સુધી પહોંચી શકતો નથી અને રસ્તામાં જ એનું મૃત્યુ થઈ જાય છે. મતલબ કે પોતાના પિતાનો બદલો લેવા માટે નીકળ્યો હોય છે. બદલો પણ લઈ લે છે. સિંધુરાજને હરાવે પણ છે અને સિંધુરાજને ભાગવું પણ પડે છે. ઓકે, રણ છોડીને. પરંતુ જ્યારે રિટર્ન ફરતા હોય છે ત્યારે રસ્તામાં જ પાટણ પહોંચ્યા પહેલા જ રસ્તામાં શીતળાનો રોગ એને થઈ જાય છે અને વલ્લભરાજ એટલે કે જે રાજા હોય છે એ સમય રાજા હોય છે અને એ રાજાનું મૃત્યુ આ રીતના થઈ જાય છે. તો વલ્લભરાજ પિતાના અપમાનનો બદલો લેવા નીકળ્યો પણ રસ્તામાં જ શીતળાના રોગના કારણે એનું મૃત્યુ થઈ ગયું. હવે સાહેબ ચામુંડરાજનો મોટો પુત્ર છે એ મરી ગયો છે. એટલે કે ચામુંડરાજની હયાતીમાં જ ઓકે જ્યારે હતો ત્યારે જ પોતાના મોટા પુત્ર વલ્લભરાજનું શીતળાના રોગના કારણે મૃત્યુ થતા ચામુંડરાજે બીજા નંબરનો પુત્ર હોય છે જેનું નામ હોય છે દુર્લભરાજ. આ દુર્લભરાજને ગાદી ઉપર બેસાડ્યા પછી નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થ જઈને અન્ન જળ એટલે કે અંશ એટલે કે અન્ન અને જળ આ બંનેનો ત્યાગ કરીને પોતે શું કરે છે? સમાધિ કહી શકો અથવા દેહ ત્યાગ કરી દે છે. એટલે કે ખાવા પીવાનું છોડીને એ દેહ ત્યાગ કરી દે છે. અને આ વસ્તુ શેમાં લખેલી છે? તો હેમચંદ્રાચાર્યની દ્રયાશય કૃતિની અંદર આ જે સ્ટોરી લખવામાં આવી છે કે આવું કંઈક કરે છે. મતલબ કે ચામુંડરાજને એવું હતું કે ભાઈ મારું ચાલો અપમાન થઈ ગયું તો થઈ ગયું. મેં મારા પુત્રને કેમ મોકલ્યો? મતલબ કે મેં મારા પુત્રને મોકલ્યો તો ક્યાંક ને ક્યાંક એને રસ્તામાં આ રીતના ઓકે પોતાને વતન પણ પાછો ના આવી શક્યો અને રસ્તામાં જ આ રીતના એનું મૃત્યુ થઈ ગયું. તો ક્યાંક ને ક્યાંક ચામુંડરાજને પણ અંદરથી આઘાત લાગે છે કે ભાઈ મારા મોટા પુત્રનું મારી હયાતીમાં મારા પુત્રનું મૃત્યુ થયું અને કદાચ ક્યાંક ને ક્યાંક મારા લીધે થયું. મેં મોકલ્યો હતો એને સિંધુરાજ પાસે મોકલ્યો હતો બદલો લેવા માટે. તો ક્યાંક ને ક્યાંક એ પોતાની અંદરથી એને પસ્તાવો થાય છે અને આ રીતના પોતાના જીવનનો અંત કરી દે છે. તો ગાદી ઉપર એનો બીજા નંબરનો પુત્ર હોય છે દુર્લભરાજ, એને બેસાડે છે અને એના પછી નર્મદા નદીના કિનારે શુક્લતીર્થ જઈને અંશય એટલે કે અન્ન અને જળનો ત્યાગ કરીને ઓકે પોતે દેહ ત્યાગ આ રીતના કરે છે. આમ ચામુંડરાજ 13 વર્ષના ટૂંકા ગાળામાં જ ઓકે પોતે રાજ્ય કર્યું હતું. 13 વર્ષ એને રાજપાટ એને ભોગવ્યું હતું. હવે વાત કરીએ વલ્લભરાજ. હાલાકી વલ્લભરાજની વાત આપણે કરી દીધી પરંતુ ફટાફટ જોઈ લઈએ છે. વલ્લભરાજને એક ઉપાધિ મળેલી છે, યાદ રાખજો, રાજમદન શંકરની. ઓકે, રાજમદન શંકરની. સાહેબ વલ્લભરાજ એ માત્ર 6 મહિના જ રાજપાટ ભોગવે છે. કેમ? સાહેબ જ્યારે એમના પિતા છે એ પિતા એમને રાજપાટ આપે છે, વલ્લભરાજને આપે છે. એના પછી જ આ કાશીવાળી ઘટના થાય છે. ઓકે, કાશી જવા નીકળે છે. સિંધુરાજ છે એ એમના છત ચિહ્ન રાજ ચિહ્ન છીનવી લે છે અને પછી આ રીતના વલ્લભરાજ જાય છે, હરાવે છે, પરંતુ ઓકે રિટર્નમાં શીતળાનો રોગ લાગી જાય છે. જે મેં સ્ટોરી કીધી એ જ લખેલી છે. તો પિતાનું નામ હોય છે ચામુંડરાજ. પિતા ચામુંડરાજ કાશી જવા માટે નીકળ્યા હોય છે ત્યારે માળવાના સિંધુરાજે કરેલા અપમાનનો બદલો લેવા માટે વલ્લભરાજ એના ઉપર ચડાઈ કરી. સિંધુરાજને રણક્ષેત્રમાં હરાવ્યા પરંતુ પાછા ફરતી વેળા શીતળાના રોગથી એમનું અવસાન થયું. વલ્લભરાજ શત્રુઓ સામે કૂદી પડતા ઓકે આ રીતના શત્રુઓ જે બીતા હતા ને ઓકે શત્રુઓ સામે ગમે તેવો શત્રુ હોય એમની સામે કૂદી પડતા હતા. એટલા માટે એમના સાહસના લીધે એમને એક ઉપાધિ મળેલી છે રાજમદન શંકરની. આ યાદ રાખજો. તો આ રાજમદન શંકર તરીકે પણ એ ઓળખાય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે સોલંકી વંશના નીચેનામાંથી કયા રાજાને રાજમદન શંકરની ઉપાધિ મળેલી છે? તો યાદ રાખજો વલ્લભરાજ. માત્ર 6 મહિના એ રાજપાટ ભોગવે છે. સાહેબ શીતળાની રસીની શોધ કોને કહી તમને ખબર હોય છે? 1796 ની અંદર એડવર્ડ જેનર દ્વારા આ શીતળાના રસીની શોધ કરવામાં આવી છે. એ વખતે તો રસી હતી નહીં. ઓકે, રસીની શોધ તો 1796 ની અંદર થઈ. આ સમયગાળો તમે જોઈ શકો છો. ઓકે, 10-10 નો સમયગાળો છે. આગળ જતા 1796 ની અંદર એડવર્ડ જેનર નામનો વ્યક્તિ છે એ શીતળાની રસીની શોધ કરે છે. ઓકે, એના પછી વાત કરીએ દુર્લભરાજ. તો ચામુંડરાજનો બીજા નંબરનો પુત્ર હોય છે જેનું નામ હોય છે દુર્લભરાજ. અને દુર્લભરાજનો સમયગાળો તમે જુઓ કે ઈસવીસન 1010 થી લઈને ઈસવીસન 1022 સુધીનો સમયગાળો એ દુર્લભરાજનો છે. સાહેબ પિતાનું નામ તો ચામુંડરાજ જ આવશે. જ્યારે દુર્લભરાજ એ રાજા હોય છે એ સમયે રાજપુરોહિત કોણ હોય છે? તો રાજપુરોહિત હોય છે સોમેશ્વર પહેલા. સોમેશ્વર પહેલા. સાહેબ આ સોમેશ્વર પહેલા કોણ હોય છે? તો આગળ આપણે જોઈ ગયા લલ્લ. ઓકે, આગળ આપણે જોઈ ગયા સોમ શર્મા. પહેલા હોય છે સોમ શર્મા. સોમ શર્મા. આ સોમ શર્મા કોના સમયે હોય છે? તો સોમ શર્મા હોય છે મૂળરાજના સમયે. ઓકે, મૂળરાજના સમયે. એના પછી આવે છે ચામુંડરાજ અને ચામુંડરાજના સમયે રાજપુરોહિત કોણ હોય છે? લલ્લ. અને એના પછી મોટો પુત્ર આવે છે વલ્લભરાજ. વલ્લભરાજના સમયમાં ઓકે 6 મહિનાનો સમયગાળો હોય છે તો એ જ હોય છે. અને એના પછી જ્યારે દુર્લભરાજ ગાદી ઉપર આવે છે તો આ લલ્લનો પુત્ર હોય છે મુંજ અને મુંજનો પુત્ર હોય છે સોમેશ્વર પહેલો.
લલ્લનો પુત્ર મુંજ અને મુંજનો પુત્ર હોય છે સોમેશ્વર પહેલો. આ સોમેશ્વર પહેલો એ રાજ પુરોહિત હોય છે કોના સમયગાળા દરમિયાન? દુર્લભ રાજના સમયગાળા દરમિયાન. આ આપણે યાદ રાખીશું. સાહેબ લાટના રાજા બારપ એનો પુત્ર ગોગીરાજે ચામુંડરાજના સમયમાં લાટ પ્રદેશ જીતી લીધો હોય છે. કારણ કે ચામુંડરાજ એ થોડો સ્ત્રી લંપટ થઈ જાય છે. એના કારણે ચામુંડરાજના સમયમાં તમને ખબર છે કે રાજા બારપનો પુત્ર હોય છે ગોગીરાજ, એ ચામુંડરાજ પાસેથી પોતાનું લાટ પ્રદેશ છે છીનવી લેશે. પરંતુ દુર્લભરાજ, જ્યારે દુર્લભરાજ એ રાજ કરતો હોય છે ત્યારે એનો પણ પુત્ર આવી ગયો હોય છે કીર્તિરાજ. ઓકે, નીચે લાટમાં કોણ આવી ગયો હોય છે? કીર્તિરાજ. તો આ કીર્તિરાજ પાછળથી દુર્લભરાજ ફરીથી એ લાટ પ્રદેશ છે એ છીનવી લે છે. ક્લિયર? તો તમે જુઓ કે લાટના રાજા બારપનો પુત્ર ગોગીરાજ એ ચામુંડરાજના સમયમાં લાટ પ્રદેશ એ કબજે કરી લે છે. પછી એનો પુત્ર કીર્તિરાજ એ ગાદી ઉપર આવે છે અને આ કીર્તિરાજને કોણ હરાવે છે? સાહેબ દુર્લભરાજ હરાવે છે. અને દુર્લભરાજ પરાજય આપીને પછી આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડે છે. આધિપત્ય ધેટ્સ મીન્સ કે શું? હવે તું અમારા અંડર તું કામ કરીશ. ઓકે, હવે તમે તારું રાજપાટ નહીં, અમે જેમ કહીશું એ રીતના તમે કામ કરવું પડશે. જુનાગઢના ચુડાસમા વંશના રાજા રાડિયાસ, આ રાડિયાસને હરાવવામાં આવે છે. જુનાગઢની અંદર તમને ખબર જ છે ચુડાસમા વંશ ચાલે છે. આ ચુડાસમા વંશની અંદર રાડિયાસ હોય છે. આ રાડિયાસને કોણ હરાવે છે? દુર્લભરાજ હરાવે છે. મરુ દેશની અંદર ચાહમાન વંશ હોય છે અને આ ચાહમાન રાજા મહેન્દ્ર, આ મહેન્દ્રની બહેન હોય છે, આ બહેન જેનું નામ હોય છે દુર્લભ દેવી. ઓકે, આ દુર્લભ દેવીનો સ્વયંવર હોય છે અને આ સ્વયંવરની અંદર આ દુર્લભરાજ પહોંચી જાય છે. અને આ દુર્લભ દેવી છે એ હાર કોને પહેરાવે છે? સાહેબ દુર્લભરાજને પહેરાવે છે. અને આ રીતના સ્વયંવરની અંદર આ દુર્લભરાજ અને દુર્લભ દેવી, તમે નામ પણ તમે જુઓ કે કેવા છે? દુર્લભરાજ અને દુર્લભ દેવી. ઓકે, ઓલું એમ આવે છે ને આપણે તારક મહેતામાં જોઈએ છે ને, રોશન એન્ડ રોશન. ઓકે, બંનેનું નામ રોશન. તો અહીંયા પણ કંઈક એવું છે, દુર્લભરાજ અને એમની પત્નીનું નામ હોય છે દુર્લભ દેવી. અને આ દુર્લભ દેવી એ સ્વયંવરની અંદર દુર્લભરાજને હાર માળા પહેરાવે છે, એટલે કે એમની પત્ની બને છે. ભાઈ વલ્લભરાજના નામ ઉપર મદન શંકર પ્રાસાદ બંધાવ્યો. આ યાદ રાખજો. આગળ આપણે જોઈ ગયા ને તો એમના મોટા ભાઈનું નામ હોય છે વલ્લભરાજ. એમને એક ઉપાધિ મળેલી હોય છે રાજ મદન શંકરની. તો આ એમની ઉપાધિના નામ ઉપર મદન શંકર પ્રાસાદ બનાવવામાં આવે છે. દુર્લભરાજ પોતાના ભાઈના ઉપર, ઓકે, ભાઈની યાદમાં બનાવે છે આ મદન શંકર પ્રાસાદ. કોણ બનાવે છે? દુર્લભરાજ બનાવે છે. આગળ વાત કરીએ, દુર્લભરાજે અણહિલવાડ પાટણની અંદર એક સરોવરની રચના કરાવી, જે છે દુર્લભ સરોવર. સાહેબ આ એ જ દુર્લભ સરોવર છે જે આગળ જતા એનું રિનોવેશન થાય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. અને આ જ જગ્યાએ દુર્લભ સરોવરની જગ્યાએ જ સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ બંધાવે છે. તો આ એ જ જગ્યા છે. તો ત્યાં આગળ જતા સિદ્ધરાજ જયસિંહના સમયમાં આપણે સહસ્ત્રલિંગ તળાવની વાત કરીશું ડિટેલ્સમાં. તો સહસ્ત્રલિંગ તળાવ એ વખતે બનાવવામાં આવે છે. દુર્લભરાજે અણહિલવાડ પાટણની અંદર કોષગૃહ, પછી હસ્તિશાળા અને ગટિકા ગૃહ સહિત 7 મંજલા માળનું ધવલ ગૃહ પણ બંધાવ્યું. દુર્લભરાજના સમયમાં વર્ધમાન સુરી નામના જૈન સાધુ પાટણની અંદર આવ્યા હતા. સાહેબ પાટણની અંદર ઓલરેડી એક જૈન સાધુ હતા. એ સાધુનું નામ હતું જિનેશ્વર સુરી. કોણ હતા? જિનેશ્વર સુરી. એ સમયગાળા દરમિયાન બહારથી, પાટણના બહારથી એક સાધુ આવ્યા હતા વર્ધમાન સુરી. અને ક્યાંક ને ક્યાંક આ વર્ધમાન સુરી અને જિનેશ્વર સુરીમાં વાદ વિવાદ થઈ ગયો. એટલે કે બોલાબોલી થઈ. ઓકે, ફાઇટ નતા કરતા. ઓકે, ફિઝિકલી નહીં, પરંતુ બોલચાલથી. ઓકે, બોલચાલથી વાદ વિવાદ થઈ ગયો જૈન ધર્મને લઈને. અને આ વાદ વિવાદની અંદર કોણ જીતી જાય છે? તો પાટણની અંદર જે સાધુ હોય છે, એટલે કે જિનેશ્વર સુરી હોય છે, એ જીતી જાય છે. ના કે વર્ધમાન સુરી જે બહારથી આવ્યા હોય છે એ જીતી જાય છે. એટલે કે હવે રાજા છે એ ખુશ થવાના, ઓબ્વિયસલી, કે પોતાના રાજ્યની અંદર જે ગુરુ હોય છે, જૈન ગુરુ હોય છે, એ જીતી ગયા વાત વિવાદની અંદર. એટલા માટે દુર્લભરાજ એ જિનેશ્વર સુરીને ખરતર, ઓકે, ખરતર એટલે કે વધુ તીક્ષ્ણ એનું બિરુદ આપે છે. તો આ યાદ રાખજો. કોને આપે છે? જિનેશ્વર સુરીને આપે છે. કારણ કે પોતાના રાજપાટની અંદર, પોતાના રાજ્યની અંદર જે રાજગુરુ છે, એટલે કે જે જૈન ધર્મના ગુરુ છે, એ જીતી ગયા, ના કે બહારથી આવેલા કોઈ વ્યક્તિ જીતી ગયા. એટલા માટે દુર્લભરાજ ખુશ થઈ જાય છે કે ભાઈ હા, આપણા રાજ્યની અંદર આવા કોઈ જૈન ગુરુ છે જે જૈન ધર્મની એમની સારી પકડ છે અને વાદ વિવાદની અંદર એ જીતી શકે છે. એટલા માટે ખડતર, આ ખડતરનું બિરુદ આપવામાં આવે છે જિનેશ્વર સુરીને. કોના દ્વારા? દુર્લભરાજ દ્વારા. ક્લિયર? ચલો, હવે એના પછી આવે છે સાહેબ ભીમદેવ પહેલો, જેને બાનાવડી ભીમ પણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી આ રાજા છે. આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. તો ચામુંડરાજ એનો સૌથી નાનો ભાઈ હોય છે. ઓકે, નાગરાજ. ઓકે, ચામુંડરાજનો સૌથી નાનો પુત્ર
વલ્લભરાજ અને દુર્લભરાજનો સૌથી નાનો ભાઈ. ફરીથી રિપીટ કરું છું. ચામુંડરાજને 3 પુત્ર હોય છે. વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. ઓકે, 3 પુત્ર હોય છે. વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. તો ચામુંડરાજ પછી કોણ આવે છે? વલ્લભરાજ આવે છે. એના પછી દુર્લભરાજ આવે છે અને દુર્લભરાજ અપુત્ર હોય છે, એટલા માટે એનો નાનો ભાઈ હોય છે નાગરાજ. તો નાગરાજનો પુત્ર હોય છે ભીમદેવ પહેલો. કોણ હોય છે? ભીમદેવ પહેલો એ ગાદી ઉપર આવે છે. એટલે કે નાગરાજ એક્ઝિસ્ટ હતો, એ વખતે હતો, હયાતીમાં હતો, પરંતુ એની ઉંમર બહુ મોટી થઈ ગઈ હોય છે. એટલે એમ કહે છે કે ભાઈ મારે ગાદી શું કરવી છે, ઓકે, આટલી ઉંમરે, એના કરતાં મારા પુત્ર છે ભીમદેવ પહેલા, એને તમે ગાદી આપી દો. તો દુર્લભરાજ પછી ગાદી કોને મળે છે? ભીમદેવ પહેલાને ગાદી મળે છે. તો ચામુંડરાજનો સૌથી નાનો પુત્ર હોય છે નાગરાજ, અને આ નાગરાજનો પુત્ર હોય છે ભીમદેવ પહેલો. આ ભીમદેવ પહેલાને ગાદી આપવામાં આવે છે દુર્લભરાજ પછી. દુર્લભરાજના આગ્રહથી તેની હયાતીમાં જ, ઓકે, એ હતો ત્યારે જ ભીમદેવ પહેલાનો રાજ્યાભિષેક કરી દેવામાં આવે છે. ધનુર્વિદ્યાની અંદર એ પારંગત હતો, એટલા માટે ભીમદેવ પહેલો એ બાણાવડી ભીમ તરીકે ઓળખાય છે. ઓકે, એ ધનુર્વિદ્યા એને જબરજસ્ત આવડતી હતી, એટલા માટે એ બાણાવડી ભીમ તરીકે ઓળખાય છે. સાહેબ, ભીમદેવ પ્રથમે પોતાના જીવનકાળમાં 2 લગ્ન કર્યા. પહેલી પત્ની હોય છે, આ પહેલી પત્નીનું નામ હોય છે ઉદયમતી, અને જે બીજી પત્ની હોય છે, આ બીજી પત્નીનું નામ હોય છે બકુલાદેવી, જેને સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર ચૌલાદેવી કહેવામાં આવે છે. તો ચૌલાદેવી બીજી કઈ જ નહીં, આ બકુલાદેવીનું જ એક બીજું નામ છે ચૌલાદેવી. તો 2 એમને મુખ્ય પત્ની હોય છે. ફરીથી રિપીટ કરું છું. પહેલી પત્નીનું નામ હોય છે ઉદયમતી, પહેલા લગ્ન, અને બીજી પત્નીનું નામ હોય છે બકુલાદેવી. તમને આગળ હું વાત કરીશ કે કઈ રીતના આ બકુલાદેવીના લગ્ન છે એ ભીમદેવ પહેલા સાથે થાય છે, એની પણ આખી સ્ટોરી છે. આ બકુલાદેવીને જ આપણા ગુજરાતી સાહિત્યની અંદર ચૌલાદેવી કીધી છે. તો ચૌલાદેવી એટલે બીજું કંઈ જ નહીં, બકુલાદેવી, આ યાદ રાખજો. બકુલાદેવી એકચ્યુઅલીમાં નૃત્યાંગના હોય છે, ઓકે, નર્તકી હોય છે સોમનાથની અંદર. હવે રાજા કેમ સોમનાથ જાય છે એના પાછળ પણ સ્ટોરી છે, હમણાં આવશે. ઉદયમતીની વાત કરીએ તો સાહેબ, ઉદયમતી કોણ હતા? તો જુનાગઢની અંદર ચુડાસમા વંશ ચાલતો હતો. આ ચુડાસમા વંશની અંદર રાજા થઈ ગયો રા ખેંગાર. આ રા ખેંગારની પુત્રી હોય છે કોણ? ઉદયમતી. તો ઉદયમતી ક્યાંથી આવે છે? ખબર પડી ગઈ. બકુલાદેવી, જેમને ચૌલાદેવી પણ કહેવામાં આવે છે, જે સોમનાથની અંદર નૃત્યાંગના હતા, જેના રૂપ અને ગુણ, નોટ ખાલી રૂપ, ઓકે, રૂપ પ્લસ ગુણ, એનાથી પ્રભાવિત થઈને ભીમદેવ પહેલા છે એ બકુલાદેવીને રાણી બનાવે છે. અને ગૌરીશંકર જોશી, જેમને આપણે પ્રેમથી ધૂમકેતુ કહીએ છીએ, એમનું તખલ્લુસ છે ધૂમકેતુ. આ ધૂમકેતુ દ્વારા ચૌલાદેવી ઉપર નવલકથા પણ લખવામાં આવી છે. તો સોમનાથ કેમ ગયા હતા એની સ્ટોરી આગળ હું તમને કહીશ, પરંતુ મેં તમને કહી દીધું કે આ બંને પત્નીઓ છે એ ક્યાંથી બિલોંગ કરે છે. ઓકે, ઉદયમતી છે એ ચુડાસમા વંશના રા ખેંગારના પુત્રી હોય છે, જ્યારે બકુલાદેવી છે સોમનાથની અંદર નર્તકી હોય છે, નૃત્યાંગના હોય છે. ઓકે, હવે વાત કરીએ સાહેબ મોહમ્મદ ગઝનવીની. સાહેબ, મોહમ્મદ ગઝનવી જ્યારે ભીમદેવ પહેલો છે એ ગાદી ઉપર આવે છે, એના થોડા જ વર્ષો, 2-3 વર્ષ પછી મોહમ્મદ ગઝનવીનું ગુજરાત ઉપર આક્રમણ થાય છે. હવે એ આક્રમણ થાય એ પહેલા મોહમ્મદ ગઝનવી કોણ હતો એ સમજીએ. સાહેબ, આ આપણું ગુજરાત છે. ઓકે, આ આપણું સમજી લો કે ગુજરાત છે. આ આપણું ગુજરાત છે. ચલો, આને હું આપણું ગુજરાત કહી દઉં. અહીંયા તમે જુઓ કે આ રાજસ્થાન છે. ઓકે, આ રાજસ્થાન છે. અહીંયા તમે જુઓ તો આ પીકે છે, એટલે કે પાકિસ્તાન છે, અને પાકિસ્તાન પછી તમે જુઓ તો આ અફઘાનિસ્તાન છે. આ છે અફઘાનિસ્તાન. તો સાહેબ, અફઘાનિસ્તાનની અંદર સુલતાન હોય છે. આ સુલતાન જેનું નામ હોય છે મોહમ્મદ ગઝનવી. સાહેબ, મોહમ્મદ ગઝનવી જ્યારે નાનો હોય છે ત્યારે ઘણા બધા વેપારીઓ અફઘાનિસ્તાનમાંથી વેપારી કરવા માટે આપણા ભારતની અંદર આવતા હોય છે, હિન્દુસ્તાન આવતા હોય છે. તો જ્યારે એ વેપારી, અફઘાનિસ્તાનના વેપારી, કારણ કે એ વખતે તમે જો ભારત છે એ સોને કી ચિડિયા હતું. ઓકે, તમે જુઓ કે ભાઈ ધન દોલત, સુખ સંપત્તિ બધું ભારતની અંદર હતું. મરી મસાલા ભાઈ ભારતમાં મળશે. વ્યાપારની દ્રષ્ટિએ ભારત એ સમૃદ્ધ હતું. સાહેબ, વિદ્યાની દ્રષ્ટિએ, વિદ્યાની વલ્લભી વિદ્યાપીઠ હતી. એ વખતે તો કેટલી બધી વિદ્યાપીઠ હતી. વલ્લભી વિદ્યાપીઠ તમે જુઓ, પછી નાલંદા વિદ્યાપીઠ જુઓ, તો એ સમયે એક્ઝિસ્ટ કરતી હતી. તો વિદ્યાની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતું. સાહેબ, પૈસા ટકાની દ્રષ્ટિએ પણ તમે જો સમૃદ્ધ હતું. વેપાર કરવાની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતું. તો બીજા દેશના જે વેપારીઓ છે, જેમ કે અફઘાનિસ્તાનના વેપારીઓ, એ સમયે અફઘાનિસ્તાનના વેપારીઓ છે એ આપણા ભારતની અંદર વેપાર કરવા માટે આવતા હતા. અને એવું કહેવાય છે કે જ્યારે એ અફઘાનિસ્તાનના વેપારીઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવતા હતા, તો એ ક્યારે પાછા જતા જ નહીં. એવું કહેવાય છે કે ભાઈ એટલી અહીંયા વેપાર એમનો થતો હતો, ખૂબ પૈસા મળતા હતા, તો એ પોતાના દેશ પાછા જતા હતા જ નહીં. અને જો કોઈ 2-3 વ્યક્તિઓ પાછા જાય તો ત્યાં એટલી પ્રશંસા કરતા હિન્દુસ્તાનની કે ભાઈ આવો કંઈક દેશ
જે આટલી સમૃદ્ધિ છે અને જો તમે કંઈ પણ વસ્તુ વેચવા તમે જાઓ છો, ઓકે, તો તમે માલામાલ થઈ જશો. તો જ્યારે મોહમ્મદ ગઝનવી એ નાનો હોય છે ત્યારથી જ આ વસ્તુ એને કાનમાં પડતી હોય છે કે આવું કંઈક બાજુમાં પાડોશી કંઈક મુલ્ક છે. ભારત, હિન્દુસ્તાન એ મુલ્ક છે જ્યાં અઢળક પૈસા છે. તો એ વખતેથી જ ધીમે ધીમે જેમ મોટો થતો હોય છે એ વખતે જે નક્કી કરી દે છે કે આપણે આ વસ્તુ લૂંટવાની છે. ઓકે, આ વસ્તુ આપણે લૂંટવાની છે, ભારતને આપણે લૂંટવાનું છે, કારણ કે આટલા બધા પૈસા, આટલી બધી સમૃદ્ધિની એને નાનપણમાં આટલી બધી વાતો સાંભળેલી હોય છે. તો આગળ જતા જ્યારે સુલતાન બને છે, ઓકે, અફઘાનિસ્તાનનો સુલતાન બને છે, તો આપણા ભારત ઉપર 17 વખત એને આક્રમણ કર્યા, લૂંટફાટ મચાવી. સાહેબ, એ આપણા ઉપર રાજપાટ કરવા માટે આવતો જ હતો નહીં. માત્ર ને માત્ર લૂંટફાટ કરવા માટે જ આવતો હતો. ખાલી ને ખાલી પૈસા લેવા માટે આવતો હતો. શું કરતો? સાહેબ, આવતો, પૈસા લેતો, ધન દોલત જેટલું પણ મળતો ચોરતો, ઓકે, લૂંટફાટ મચાવતો, પાછો દેશ જતો રહેતો. જ્યારે પૈસાની જરૂર હોય ફરીથી અટેક કરતો, ફરીથી લૂંટફાટ મચાવતો, ફરીથી બધું સોનું જે અઢળક પૈસા લઈને જતો. અહીંયા જેટલા પણ રાજ્યો હોય આ રાજ્યોના રાજાઓને હરાવતો, એમના જે ખજાના છે એને લૂંટી લેતો, ફરીથી દેશ જતો રહેતો. જ્યારે પૈસાની જરૂર પડે ફરીથી લૂંટફાટ મચાવવા માટે આવતો. એને કોઈ રાજપાટ કરવાનો ઈરાદો હતો જ નહીં. એમને તો એમ જ હતું કે ભાઈ, હું તમને ટાઈમ આપું છું, હું અટેક કરવા આવ્યો છું, મેં તમારો ખજાનો લૂંટ્યો છે, હું ફરીથી મારા દેશ જતો રહું છું, તમે પૈસા ભેગા કરો, હું ફરીથી આવું છું. ઓકે, તો એવું કંઈક હતું. તો 17 વખત ભારતની અંદર, ગુજરાતની અંદર નથી કહેતો, ટોટલ ભારતની અંદર 17 વખત એ હુમલા કરે છે. 17 વખત. જેમાં જે 17મી વખતનો જે હુમલો હોય છે એ આપણા ગુજરાતમાં થાય છે. પહેલી વખત. ઓકે, ગુજરાતમાં તો એક જ વખત થાય છે. કારણ કે ઓબ્વિયસલી હવે જ્યારે પણ આવતો એક જ જગ્યાએ આવતો નહીં. ઓકે, ભારત કેટલું મોટું છે. તો જ્યારે પણ આવતો અલગ અલગ જગ્યાએ જતો. એને ખબર પડતી કે ભાઈ અહીંયા જગ્યાએ બહુ માલ સામાન પડ્યો છે. તો એ જગ્યાએ અટેક કરતો. તો ભારતના અલગ અલગ વિસ્તારની અંદર એને અટેક કરેલા છે. જેમાં જ્યારે આ વખતે આવ્યો હતો, જ્યારે ભીમદેવ પહેલાના સમયમાં આવ્યો હતો, કહેવાય છે કે 17મી વખત આવ્યો હતો. 17મી વખત ભારત ઉપર અટેક કરવા આવ્યો હતો. અને આ સમયે એ આપણા ગુજરાતનું એનો જે મેઇન ટાર્ગેટ હતો એ સોમનાથ મંદિર હતો. સાહેબ, એ વખતે કમા મુનશી પ્રમાણે સોમનાથ મંદિર એટલું સમૃદ્ધ હતું, જે ગર્ભગૃહ છે, આ ગર્ભગૃહની દિવાલો સોનાથી મઢેલી હતી. સાહેબ, જે ઘંટ હતા, જે કળશ હતો, આ બધી વસ્તુ સોનાની હતી. એટલું સમૃદ્ધ એ વખતે સોમનાથ મંદિર હતું. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુની ખબર એ મોહમ્મદ ગઝનવીને પડે છે. અને આ વખતે એનો ટાર્ગેટ ફિક્સ જ હોય છે કે આપણે ગુજરાતનું આ સોમનાથ મંદિર એ લૂંટવાનું હોય છે. તો સમય હોય છે, સાહેબ, આ પાટણની અંદર રાજા રાજ કરતો હોય છે ભીમદેવ પહેલો. અને આ રીતના મોહમ્મદ ગઝનવી આવે છે. સાહેબ, ક્યાંથી આવે છે? તો આવે છે રાજસ્થાનથી, એટલે કે અફઘાનિસ્તાનથી નીકળે છે આ રીતના. ઓકે, અફઘાનિસ્તાનથી અહીંયાથી નીકળે છે. અને અફઘાનિસ્તાનથી મરુ, ઓકે, આ જગ્યાએથી, ઓકે, આ જગ્યાએથી એ આ રીતના એન્ટર થાય છે. ઓકે, રાજસ્થાન થઈને આ રીતના એન્ટર થાય છે. અને અહીંયા ક્યાંક આપણું પાટણ છે. અહીંયા ક્યાંક આપણું પાટણ છે. ઓકે, તો જ્યારે પોતાના સૈન્ય સાથે લૂંટફાટ મચાવવા માટે આવે છે, લૂંટ કરવા માટે આવે છે, સોમનાથ લૂંટવા આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભીમદેવ પહેલો છે એ અહીંયા રાજપાટ ભોગવતો હોય છે. ભીમદેવ પહેલો, એમનું સૈન્ય, અને મોહમ્મદ ગઝનવી એમના સૈન્ય, આ બંને વચ્ચે ભયંકર યુદ્ધ અહીંયા થાય છે. પાટણની અંદર નથી થતું, પરંતુ મોઢેરા, જે સૂર્ય મંદિર અત્યારે આ છે ને, અત્યારે સૂર્ય મંદિર, એ જગ્યાએ ભયંકર યુદ્ધ થાય છે. પરંતુ મોહમ્મદ ગઝનવીનું સૈન્ય મોટું હોય છે, ભીમદેવ પહેલાનું સૈન્ય નાનું હોય છે. તો દેખાય છે કે ભાઈ ભીમદેવ પહેલો છે એ હારી રહ્યો છે. તો એ સમયે મંત્રીઓ છે એ સલાહ આપે છે ભીમદેવ પહેલાને કે ભાઈ તમે અહીંયાથી નીકળી જાઓ. કારણ કે જો તમે બચી જશો તો આપણે ફરીથી આપણે સ્ટ્રેટેજી બનાવીને આપણે અટેક કરી શકીશું. તો મંત્રીઓની સલાહ ભીમદેવ પહેલો છે એ માની લે છે. અને એ પીછેહટ કરે છે. અને મોહમ્મદ ગઝનવી એ ભીમદેવ પહેલાની જે સેના છે એને હરાવીને પછી આ રીતના સોમનાથ તરફ એ આગળ વધી જાય છે. સાહેબ, એ સમયે ભીમદેવ પહેલો છે ક્યાં જતો રહે છે? કચ્છની અંદર જતો રહે છે. કચ્છની અંદર, આ કચ્છનું નાનું રણ છે, આ કચ્છનું મોટું રણ છે, એની વચ્ચે વાગડનું મેદાન આવેલું છે. અને આ વાગડના મેદાનમાં કંદકોટની ટેકરીઓ આવેલી છે. અને કંદકોટની ટેકરી ઉપર કંદકોટનો કિલ્લો આવેલો છે. તો એ કંદકોટના કિલ્લાની અંદર જતો રહે છે. અને એનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે મોહમ્મદ ગઝનવી સોમનાથ લૂંટીને એ જ્યારે પાછો ફરશે ત્યારે આપણે અટેક કરીશું. તો એ સમયગાળા દરમિયાન ભીમદેવ પહેલો શું કરે છે? આજુબાજુના જે નાના નાના રાજ્યો છે, આ નાના નાના રાજ્યોનો સંપર્ક કરે છે. અને સ્ટ્રેટેજી બનાવે છે કે જ્યારે મોહમ્મદ ગઝનવી પાછો ફરશે ત્યારે આપણે બધા સાથે મળીને એના ઉપર અટેક કરીશું અને એને હરાવીશું. આવી સ્ટ્રેટેજી એ ક્યાંક ને ક્યાંક આ કંદકોટના કિલ્લાની અંદર એ બનાવે છે. મોહમ્મદ ગઝનવી એ આગળ વધતો જાય છે.
રસ્તામાં જે પણ ગામડા આવે, જે પણ વ્યક્તિઓ મતલબ કે જે પણ લૂંટફાટ કરતો જ જાય. એનો એક જ ઉદ્દેશ હતો કે ભાઈ માર-કાટ કરવી, ઓકે? લૂંટફાટ કરવી. જેટલું પણ જ્યાંથી મળે એટલું લઈ લેવું, ઓકે? કારણ કે આપણે તો આપણા દેશ પાછું જવાનું છે. જેટલા પણ પૈસા મળે એટલું લઈ લેવું. સાહેબ એ સોમનાથ પહોંચે છે, સોમનાથનો આખા મંદિરનો ધ્વંસ કરે છે. કહેવાય છે કે શિવલિંગના 2 ટુકડા કરી નાખે છે. કારણ કે એવું કહેવાય છે કે જે મંદિર ઉપર જો એ મંદિરને ટાર્ગેટ પહેલા બનાવતો હતો અને કહેવાય છે કે જ્યારે મંદિરની અંદર એ જતો તો સૌથી પહેલા જે દેવની સ્થાપના છે એ સ્થાપના ઉપર જ અટેક કરતો. જેનાથી જે દેવી તત્વ છે એ નષ્ટ પામે. કારણ કે બધાની આસ્થા કઈ જગ્યાએ હોય તો ગર્ભગૃહમાં રહેલા પ્રતિમા હોય અથવા તો કોઈ શિવલિંગ હોય ત્યાં જ આસ્થા હોય. તો સૌથી પહેલા શું કરતો, ગર્ભગૃહમાં જઈને જે પણ મૂર્તિ હોય એને ખંડિત કરતો. જે પણ શિવલિંગ હોય કે જે પણ એક્સ વાય ઝેડ જે પણ ગર્ભગૃહની અંદર જે દેવી પ્રતિમા હોય કે શિવલિંગ હોય કે એક્સ વાય ઝેડ કંઈ પણ હોય તો એને ખંડિત કરતો. જેનાથી જે બધાની આસ્થા છે એ દુભાતી હતી. એનું મેઇન ટાર્ગેટ એ રીતના જ હતું. સાહેબ 2 દિવસ સુધી, કેટલા? 2 દિવસ સુધી આ સોમનાથ મંદિરને લૂંટવામાં આવે છે અને એટલું બધી લૂંટફાટ મચાવે છે, એટલા મોટા કહેવાય છે 50,000 વ્યક્તિઓને એ વખતે મૃત્યુ થાય છે. સાહેબ સોમનાથ બચાવવા જે સૈનિકો, ત્યાંના સૈનિકો હોય છે, ત્યાંના જે લોકલ લોકો હોય છે, લોકલ પ્રજા હોય છે, એ ઘણા બધી મતલબ કે મદદ કરે છે અને કહેવાય છે કે એ સમયે 50,000 વ્યક્તિઓના મૃત્યુ થાય છે. જ્યારે સોમનાથ મંદિર છે, આ લૂંટીને એ જ્યારે રિટર્ન ફરતો હોય છે, ત્યારે નક્કી કરે છે, ઓકે? નક્કી કરે છે કે જે રૂટથી કદાચ એ આવ્યો છે, એ જ રૂટથી એ પાછો જતો રહેશે. તો એ અહીંયા સ્ટ્રેટેજી બનાવે છે કે આપણે ક્યાંક આ જગ્યાએ, ઓકે, જ્યારે એ રિટર્ન ફરતો હશે ત્યારે આ જગ્યાએ આપણે ક્યાંક એને લૂંટીશું. લૂંટીશું ધેટ્સ મીન્સ કે એને હરાવીશું. આવી સ્ટ્રેટેજી કોણ બનાવે છે? તો આવી સ્ટ્રેટેજી એ ભીમદેવ પહેલો બનાવે છે. એટલે કે ભીમદેવ પહેલો છે એ લાગ જોઈને જ બેઠો હોય છે કે આપણે આ જગ્યાએ એને આવવા દો, ઓકે? જે રસ્તે આવે છે એ જ રસ્તે કદાચ પાછો જશે તો આપણે અહીંયાથી આપણે આ જગ્યાએ એને હરાવીશું. પરંતુ ક્યાંક ને ક્યાંક મોહમ્મદ ગઝનવી છે એને ખબર પડી જાય છે. કારણ કે હવે જો સૈન્ય થોડું ઓછું થઈ ગયું છે. ઓકે? ક્યાંક ને ક્યાંક એમને અહીંયા તો સામનો કર્યો હતો. ક્યાંક ને ક્યાંક સોમનાથમાં પણ સામનો કર્યો હતો અને હવે એમના જોડે પૈસા, ધન અને લૂંટફાટ કરેલી વસ્તુઓ છે. તો એને પણ બીક સતાઈ કે ભાઈ ક્યાંક ને ક્યાંક જો આપણે આ લૂંટીને આવ્યા છીએ તો આટલું બધું કદાચ સૈન્ય આ અડધું છે અને ઇવન કદાચ સૈન્ય આપણે જીતી પણ જઈશું તો પણ આપણો જે આ સામાન લઈને આવ્યો છું ક્યાંક ને ક્યાંક અડધું થઈ જશે. તો એ શું કરે છે? સૈન્ય સામે લડતા નહીં, એ પોતાનો રસ્તો બદલી નાખે છે. શું કરે છે? એ અહીંયા કચ્છનો રસ્તો અપનાવે છે. એટલે કે અહીંયા યુદ્ધ થવાનું હોય છે, અહીંયા લાગ જોઈને બેઠા હોય છે, તો એ શું કરે છે? અહીંયાથી રસ્તો આ રીતના ચેન્જ કરી નાખે છે અને કચ્છના રણમાં થઈને, ઓકે, આ રીતના અહીંયા સિંધ પ્રદેશ, અહીંયા સિંધ આવેલો છે. કચ્છની સોરી પાકિસ્તાનની અંદર સિંધ પ્રદેશ આવેલો છે. આ સિંધનો રસ્તો અપનાવે છે. પરંતુ કહેવાય છે કે જે થવાનું છે એ તો થવાનું જ છે. સાહેબ અહીંયા સિંધના સુમડાઓ હોય છે. સિંધની અંદર સિંધના સુમડાઓ હોય છે. એ સિંધના સુમડાઓનું પણ તમે જુઓ કે પ્રવૃત્તિ લૂંટફાટ કરવાની હોય છે. તો આ સિંધના સુમડાઓ આ મોહમ્મદ ગઝનવીને લૂંટે છે અને કહેવાય છે કે અડધું અડદ છે એ આ સિંધના સુમડાઓ લઈ જાય છે. અડધું અડદ જે પૈસા જે લૂંટફાટ કરીને આવે છે આ સિંધના સુમડાઓ છે અડધું લઈ લે છે અને અડધા પૈસા સાથે મોહમ્મદ ગઝનવીને પાછું જવું પડે છે. ઓકે. તો કહેવાય છે કે એ વખતે 15 કરોડ, ઓકે, આ સોમનાથમાંથી 15 કરોડ જેટલી સંપત્તિ એ લઈને જાય છે. સાહેબ એ સમયે 15 કરોડ એટલે, ઓકે, આજના સમયે 15 કરોડ તમે વિચારો તો એ સમયે 15 કરોડની કિંમત કેટલી હશે? ચલો તો વાત કરીએ આપણે મોહમ્મદ ગઝનવીની ચડાઈની. તો ભીમદેવ પહેલો અણહિલવાડ પાટણની ગાદીએ આવ્યો તે પછી લગભગ થોડા વર્ષોમાં એટલે કે ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું. સાહેબ મોહમ્મદ ગઝનવી એ ગજની પ્રાંતનો, ઓકે, જે રીતના આપણે ભારતમાં રહીએ તો ભારતીય કહેવાય, ગુજરાતમાં રહીએ ગુજરાતી કહેવાય, એ વખતે એ મોહમ્મદ ગઝનવી એ ગજની પ્રાંતમાં રહેતો હતો એટલા માટે એ મોહમ્મદ ગઝનવી પાછળ ગઝનવી કહેવાય. તો ગજની પ્રાંતનો એટલે કે અફઘાનિસ્તાનના સુલતાન હતો જેનું આ ભારત પરનું 17મા નંબરનું આક્રમણ હતું. જે સોમનાથ ઉપર ચડાઈ કરવા માટે, ઓકે, મુલતાન થઈને થારના રણ મારફતે આપણા ગુજરાતની અંદર પ્રવેશ્યો. તો ટૂંકમાં રાજસ્થાન મારફતે એ આવ્યો હતો. સાહેબ ભીમદેવ પહેલો એ રાજપાટ ભોગવતો હોય છે. તો મોઢેરાના સૂર્ય મંદિર પાસે 20,000 સૈન્ય સાથે ભીમદેવ પહેલો અને મોહમ્મદ ગઝનવીના 30,000 મુસ્લિમ ફૌજના અશ્વદળનો સામનો કર્યો. ઓકે, ભીમદેવ પહેલા પાસે કેટલું સૈન્ય હતું? સાહેબ 20,000નું સૈન્ય હતું. પરંતુ સૈન્ય એટલે કેવું સૈન્ય?
વર્ષ દરમિયાન કોઈ સુથાર કામ, કોઈ લુહાર કામ કે એ બધા કામ કરતા હોય, મતલબ કે લોકલ કોઈ વેપારી હોય, કોઈ ખેતી કરતો હોય, કોઈ વેપારી હોય, એવા કામ કરતા હોય. જ્યારે જરૂર પડે ત્યારે એ સૈન્યના કપડાં પહેરીને એ લડવા માટે આવતા. જ્યારે મોહમ્મદ ગઝનવી પોતાનું જે સૈન્ય લઈને આવ્યો હતો, એ પ્રોફેશનલ કેવા હતા? લૂંટફાટ કરવાવાળા જ હતા. ઓકે, એ મતલબ કે એમનું કામ ધંધો છે લૂંટફાટ મચાવી, ઓકે, બધાને મારવા. તો એ 30,000 મુસ્લિમ ફોજ લઈને આવ્યો હતો અશ્વદળ. એમનો સામનો ભીમદેવ પહેલાના 20,000 સૈન્ય સાથે કર્યો, પરંતુ આખરે એ નિષ્ફળ ગયા ઓબ્વિયસલી. તો મોહમ્મદ ગઝનવીનું સૈન્ય મોટું હોવાના કારણે ભીમદેવ પ્રથમને કચ્છના વાગડના મેદાનમાં આવેલી કંદકોટની ટેકરી ઉપર આવેલા કંદકોટના કિલ્લામાં આશ્રય લેવો પડ્યો. અને અન્ય રાજાઓની મદદથી ભીમદેવે મોહમ્મદ ગઝનવીને પાછા ફરતી વખતે તેનો સામનો કરવાની યોજના તૈયાર કરી. આગળ વાત કરીએ ત્યાંથી, ઓકે, મોઢેરાની અંદર યુદ્ધ થઈ ગયું. એના પછી મોહમ્મદ ગઝનવીએ સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી, કારણ કે એમનો ટાર્ગેટ શું હતો? સોમનાથ મંદિરને લૂંટવું. તો સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા ઉના પાસે દેલવાડા ઉપર હુમલો કર્યો અને દેલવાડાને લૂંટ્યું અને ત્યાંના ઘણા બધા લોકોને મારી નાખ્યા. ત્યારબાદ 6 જાન્યુઆરી 1026 ના રોજ મોહમ્મદ ગઝનવી છે એ સોમનાથ પહોંચી ગયો અને બીજા દિવસે સોમનાથના દુર્ગ એટલે કે સોમનાથના કિલ્લા ઉપર હુમલો કર્યો. અને કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી અનુસાર સાહેબ ભીમદેવ પહેલાના સમયમાં સોમનાથ મંદિર છે એ ખૂબ જ સમૃદ્ધ હતું. તેના સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ, ઓકે, ભીષણ યુદ્ધ થયું. ત્યાંના જે લોકલ લોકો છે એમને રોકવાનો ટ્રાય કર્યો અને લગભગ 50,000 જેટલા સૈનિકો છે એ મંદિરના રક્ષણાર્થે, મંદિરને બચાવવા માટે મરી ગયા. સોમનાથ મંદિર ગઝનવીના ફોજના કબજામાં આવ્યું અને મંદિરને તોડી નાખવામાં આવી. સાહેબ કહેવાય છે 2 દિવસ સુધી અઢળક સંપત્તિ લૂંટી. અંદાજિત કહેવાય છે 15 કરોડની સંપત્તિ લૂંટીને એ પાછો ફર્યો. ઓકે, અને સોમનાથ મંદિરનો ટોટલી વિનાશ કરી નાખ્યો. શિવલિંગના 2 કકડા કરી નાખ્યા હતા. પાછા ફરતી વખતે ગજનીને સખત સામનાનો ભય લાગ્યો, કારણ કે હવે બધા રાજાઓ તૈયાર હતા. એને ક્યાંક ને ક્યાંક બાતમી મળી ગઈ કે ભાઈ આ રીતના ભીમદેવ પહેલો અને આ બધા રાજાઓ છે એ રાહ જોઈ રહ્યા છે, યુદ્ધની રાહ જોઈ રહ્યા છે. તો એ પોતાનો રસ્તો બદલી નાખે છે અને કચ્છના રણમાં થઈને સિંધના માર્ગ એ અપનાવે છે, પરંતુ સિંધના સુમડાઓ છે એને લૂંટી લે છે. આગળ વાત કરીએ મોહમ્મદ ગઝનવીના આક્રમણના થોડા જ સમયમાં, એટલે કે મોહમ્મદ ગઝનવી જતો રહ્યો એના પછી ઈસવીસન 1027માં ભીમદેવ પહેલા દ્વારા આ સોમનાથ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું, એટલે કે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને નવું પથ્થરનું મંદિર બંધાવ્યું. સાહેબ મોહમ્મદ ગઝનવી જ્યારે આવ્યો હતો આ રીતના ફોજ લઈને, ત્યારે એના દરબારી કવિ પણ પોતાની એની સાથે આવ્યા હતા, જેમાં અલબરૂની હતો, પછી ફિરદોસી હતો, ઉતની હતો અને ફારૂકી હતો. અને કવિ ફરૂકી, ઓકે, કવિ ફરૂકી જ્યારે મોહમ્મદ ગઝનવીની એ સાથે જ હતો, લૂંટફાટ દરમિયાનમાં એ સાથે જ હતો. તો કવિ ફરૂકી જ્યારે મોહમ્મદ ગઝનવીએ અહીંયા આવ્યો હતો અને જે રીતના સોમનાથ મંદિર લૂંટ્યો અને આ રીતના લૂંટીને પાછો ફર્યો, આ ટોટલી આખી કહાની છે, પ્રશસ્તિ. આ પ્રશસ્તિ કાવ્ય છે એ રચવામાં આવ્યું છે કોના દ્વારા? કવિ ફારૂકી દ્વારા રચવામાં આવે છે. અને ગઝનવી જ્યારે સોમનાથનું ચઢાઈનું વર્ણન, ડિટેલ્સમાં વર્ણન છે એ અલબરૂનીએ પોતાના પુસ્તક કિતાબ ઉલ હિંદ એની અંદર આપણને જોવા મળે છે. અલબરૂનીએ પોતાના પ્રવાસ નોંધમાં ગુજરાતને ગુજાત કીધું છે. શું કીધું છે? ગુજરાત નામે ઓળખાવ્યું છે. મોહમ્મદ ગઝનવીને ઇતિહાસની અંદર મૂર્તિ ભંજક એટલે કે મંદિરના શિખરને તોડનાર કહ્યો છે. ઓકે, કેવી ઉપાધિ આપેલી છે? જો મૂર્તિ ભંજકની ઉપાધિ આપેલી છે કે ભાઈ મૂર્તિનો ભંજક, ભંજક મતલબ વિનાશ કરી નાખો. ઓકે, એવી ઉપાધિ મોહમ્મદ ગઝનવીને આપવામાં આવી છે ઇતિહાસની અંદર. તો સાહેબ આ રીતના જ્યારે ભીમદેવ પહેલો એ રાજગાદી પર આવે છે અને થોડા સમયમાં આ રીતના મોહમ્મદ ગઝનવી વિદેશી આક્રમણ આપણા ગુજરાતની અંદર થાય છે. ઓકે, હવે સોમનાથ મંદિર વિશે થોડી વાત કરી લઈએ. જો સોમનાથ મંદિર વિશે અને ઇવન જેટલા પણ મંદિર છે એની ડિટેલ્સમાં ચર્ચા મેં આપણા ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો ચલાવે છે એમાં પ્રવાસ, ઓકે, પ્રવાસ ધામ કરીને અને તીર્થ સ્થાન અને પ્રવાસ ધામ કરીને મેં લેક્ચર બનાવેલા છે. આઈ થિંક 6 પાર્ટ બનાવેલા છે. એમાં ટોટલી આપણા ગુજરાતના બધા મંદિરો મેં લઈ લીધા છે અને ડિટેલ્સમાં ચર્ચા કરી છે. તો આવા ઇતિહાસના લેક્ચરમાં આપણે થોડી ઓછી ચર્ચા કરીશું. ઓકે, ડિટેલ્સમાં વાત નહીં કરીએ, કારણ કે ડિટેલ્સમાં વિડીયો ઓલરેડી મેં બનાવેલા છે. ઓકે, તો ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સોમનાથનું પ્રથમ મંદિર એ સોનાનું કોના દ્વારા બનાવવામાં આવે છે? સોમ દ્વારા, એટલે કે ચંદ્ર દ્વારા બનાવવામાં આવે છે. રાવણે આગળ જતા શ્રાવણીકેશ્વર નામનું ચાંદીનું મંદિર અહીંયા બનાવ્યું હતું. પછી આગળ જતા
દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાન, ઓકે, આ છે ત્રેતાયુગ. ત્રેતાયુગની અંદર રાવણ એ ચાંદીનું બનાવડાવે છે. દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાન છે એ સુખડના લાકડાનું બનાવે છે. નામ આપવામાં આવે છે શ્રી ગલેશ્વર આપવામાં આવે છે નામ. આગળ જતા ઈસવીસન 649 માં વલભીમાં સેનાપતિ ભટાર છે એ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે. પછી આગળ જતા પ્રતિહાર રાજા હોય છે નાગભટ્ટ બીજો. આ નાગભટ્ટ બીજા દ્વારા ઈસવીસન 815 માં લાલ રેતીના પથ્થરનું બનાવવામાં આવે છે. એના પછી ઈસવીસન 1027 માં ભીમદેવ પહેલા દ્વારા પથ્થરનું બનાવવામાં આવે છે. અને આઝાદી પછી વર્તમાન મંદિર તમે અત્યારે જુઓ છો એ કોના પ્રયાસોથી બનેલું છે? તો સાહેબ વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી બનેલું છે. પથ્થરનું મંદિર અત્યારે તમે જોઈ શકો છો. તો આ સોમનાથ મંદિરની ક્વિક ડિટેલ્સ છે. ડિટેલ્સમાં વાત મેં ઓલરેડી કરેલી છે, તો આની અંદર આપણે કરીશું નહીં. ઓકે, હવે વાત કરીએ મોઢેરાના સૂર્ય મંદિરની. સાહેબ જ્યારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે એ જ સમયગાળા દરમિયાન ભીમદેવ પહેલા દ્વારા મોઢેરાની અંદર પણ એક મંદિરનું નિર્માણ કરાવવામાં આવે છે, હોય છે સૂર્ય મંદિર. ઓકે, જે અત્યારે તમે જોઈ શકો છો મોઢેરાનું સૂર્ય મંદિર. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર પણ કોના દ્વારા નિર્માણ કરાયેલું છે? તો ભીમદેવ પહેલા દ્વારા નિર્માણ કરાયેલું છે. કહેવાય છે કે જ્યારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થતો હતો એ જ સમયગાળા દરમિયાન આ બાજુ મોઢેરાની અંદર સૂર્ય મંદિરનું નિર્માણ થતું હતું. તો ભીમદેવ પહેલા દ્વારા ઈસવીસન 1026-27 માં, એટલે કે અત્યારે હાલ ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લાની અંદર મોઢેરા ગામ છે. અને મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે પથ્થર નિર્મિત સૂર્ય મંદિર આવેલું છે, જે તમે અત્યારે જોઈ શકો છો. પૂર્વાભિમુખ જેટલા પણ સૂર્ય મંદિર હશે બધા કેવા હશે? પૂર્વાભિમુખ હશે. પૂર્વાભિમુખ મતલબ શું? કે જેનું ગર્ભગૃહની જે દિશા છે એ કઈ બાજુ હશે? એટલે કે જે કહેવાય છે એન્ટ્રી ભાગ છે એ પૂર્વ દિશા તરફ હશે. એનો ફેસ છે એ પૂર્વ દિશા તરફ હશે. તો પૂર્વાભિમુખ, ઓકે, પૂર્વાભિમુખ પણ આવે છે. વિમુખ એટલે કે એનાથી ઉલટું, પણ આ ભિમુખનો મતલબ શું? એની દિશામાં. તો પૂર્વાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ મંદિર મારુ ગુર્જર શૈલી, આ યાદ રાખજો, મારુ ગુર્જર શૈલી, જેને ચાલુક્ય શૈલી પણ કહેવામાં આવે છે, એ શૈલીની અંદર બનેલું છે. પરંતુ આનું અમુક જે કહેવાય છે કે જે સભા મંડપ છે અને આ સભા મંડપ ઉપર તમે જે કોતરણી કામ જોવો છો એ કોતરણી કામ છે એ ઈરાની શૈલી, જેને ગાંધાર શૈલી પણ કહેવામાં આવે છે, એની અંદર છે. સાહેબ આ વસ્તુ સમજો, ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. જો મુખ્ય છે ને, મુખ્ય તમે જુઓ તો બે શૈલી છે. મુખ્ય બે શૈલી છે. સાહેબ આપણો ભારત દેશ છે, આ ભારત દેશમાં જે ઉત્તર ભારતના મંદિરો છે એ બધી નાગર શૈલી કહેવાય. કેવી કહેવાય? નાગર શૈલી કહેવાય. અને જે દક્ષિણ ભારતના મંદિરો છે એ બધી દ્રવિડ શૈલી કહેવાય. હવે નાગર શૈલીની અંદર જે પણ, એટલે કે ઉત્તર ભારતની અંદર જે પણ રાજવંશો આવ્યા, તો એ રાજવંશોના નામ ઉપર ક્યાંક ને ક્યાંક એમને શૈલી રચના કરી. બાકી છે શું? એ બધી નાગર શૈલીના જ ભાગ છે. મુખ્ય બે જ શૈલી છે, એક નાગર શૈલી અને એક દ્રવિડ શૈલી. ઉત્તર ભારતની હોય છે એ નાગર શૈલી હોય છે, દક્ષિણ ભારતની હોય છે દ્રવિડ શૈલી હોય છે, અને વચ્ચેની એટલે કે નાગર શૈલી અને દ્રવિડ શૈલીની મિક્સ બેસર શૈલી હોય છે, જે હાલાકી એટલા બધા મંદિરો તમને નહીં જોવા મળે, પરંતુ આ મુખ્ય બે શૈલી છે. અને ઉત્તર ભારતના જેટલા પણ મંદિરો છે બધા નાગર શૈલીમાં આવે છે. હવે આ મંદિર ઉત્તર ભારતની અંદર આવેલે છે, તો ક્યાંક ને ક્યાંક આ મારુ ગુર્જર શૈલી અથવા તો ચાલુક્ય શૈલી એ કોનો ભાગ છે? સાહેબ નાગર શૈલીનો જ ભાગ છે. તો ક્યાંક અહીંયા નાગર શૈલી લખ્યું હોય તો એ ખોટું નથી. કારણ કે મુખ્ય બે શૈલી છે અને આ નાગર શૈલીનો જ આ ભાગ છે, મારુ ગુર્જર શૈલી અથવા ચાલુક્ય શૈલી. મેં કીધું ને એમ કે આ મારુ ગુર્જર આ ગુર્જર દેશ કહેવાતો હતો એ સમય. આ જે ભાગ છે ગુર્જર દેશ કહેવાતો હતો. અને ગુર્જર પ્રતિહાર વંશ અને ઘણા બધા રાજવંશો આવ્યા, તો એમને પોતાના નામથી એક શૈલીના નામ આપવા માંડ્યા. ભાઈ ચાલુક્ય શૈલી, ચાલુક્ય રાજવંશ હતો, તો આ ચાલુક્ય શૈલી એટલે શું? તો એમને રાજવંશ ઉપરથી નામ પડ્યું છે. બાકી છે શું? નાગર શૈલી જ છે. ઓકે, તો મારુ ગુર્જર શૈલી અથવા ચાલુક્ય શૈલીની અંદર બનાવેલું છે. પરંતુ એનું કોતરણી કામ છે એ ઈરાનમાં જેવી શૈલી છે ને એવી શૈલીમાં, ઓકે, ગાંધારમાં જેવી શૈલી છે, ઈરાનમાં જેવી શૈલી છે, એમાં એનું કોતરણી કામ તમને જોવા મળશે. સાહેબ આ મંદિરમાં ભગવાન સૂર્યની વિવિધ અલગ અલગ 12 પ્રતિમાઓ તમને જોવા મળશે. સાથે સાથે રામાયણ અને મહાભારતના શિલ્પ પણ કંડારેલા છે, એટલે કે એનું કોતરણી કામ જોવા મળશે. સૂર્ય મંદિર બનાવ્યા પહેલા તે સ્થાને શું હતું? સાહેબ સીતાની ચોરી હતી. જે જગ્યાએ આજે તમે સૂર્ય મંદિર જોવો છો એ જગ્યાએ પહેલા શું હતું? જ્યારે સૂર્ય મંદિર નહોતું એ સમયે શું હતું? સાહેબ સીતાની ચોરી હતી. એટલા માટે આજે પણ અમુક જે લોકો છે એ મોઢેરાના સૂર્ય મંદિરને સીતાની ચોરી પણ કહે છે.
તો સૂર્ય મંદિર બનાવ્યા પહેલા એ સ્થાનને સ્થાનિક લોકો સીતાની ચોરી કહેતા. અને એના આગળના ભાગમાં તમને આ જે વાવ જેવું તમને દેખાય છે ને, આ કુંડ તમને જોવા મળે છે ને, એ વખતે એ રામકુંડ કહેવાતું હતું. સીતાની ચોરી અને રામકુંડ કહેવાતું હતું. પરંતુ સૂર્ય મંદિર બની ગયા પછી આ સૂર્ય મંદિર થઈ ગયું અને આ શું થઈ ગયું? આ થઈ ગયું સૂર્યકુંડ. ઓકે. તો સૂર્ય મંદિર નતું, એ પહેલા શું હતું? સીતાની ચોરી અને રામકુંડ હતું. પરંતુ સૂર્ય મંદિર બન્યા પછી આ સૂર્ય મંદિર અને આ રામકુંડ કહેવાતું હતું, એ હવે શું કહેવાય છે? સૂર્યકુંડ કહેવાય છે. તો અત્યારે એ સૂર્ય મંદિર અને સૂર્યકુંડ બની ગયા. સાહેબ ત્યાં 108 તમે આ જુઓ છો, આ સીડીઓની અંદર અલગ અલગ તમને નાની નાની દેરીઓ જોવા મળશે. કેટલી છે? 108 નાની નાની દેરીઓ છે. અને અહીં આવેલા સભા મંડળ, મંડપ, આ સભા મંડપનું નામ શું છે? નૃત્ય મંડપ છે. કેમ સાહેબ નૃત્ય મંડપ? કારણ કે દર વર્ષે તમે જોશો ને, તો જાન્યુઆરી મહિનાની અંદર અહીંયા સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતનો એક મહોત્સવનું આયોજન થાય છે. એ મહોત્સવનું નામ છે ઉત્તરાધ મહોત્સવ. યાદ રાખીશું. તો ઈસવીસન 1992 થી ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં શાસ્ત્રીય ઉત્તરાધ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. જો હજુ ઘણી બધી ડિટેલ્સ છે સૂર્ય મંદિરની, ઘણી બધી ડિટેલ્સ છે, જે મેં કીધું એમ કે ઓલરેડી આપણે લેક્ચર બનાવેલા છે સાંસ્કૃતિક વારસાના, એની અંદર તમે જોઈ લેજો. હવે વાત કરીએ સાહેબ કુંભારિયાના દેરા અને વિમલ વસઈની. સાહેબ જ્યારે આબુ ઉપર હોય છે રાજા ધંધુક. શું હોય છે? ધંધુક. તો આબુ ઉપર એક પરમાર રાજા હોય છે, જેનું નામ હોય છે રાજા ધંધુક. સાહેબ રાજા ધંધુક છે એ દુર્લભરાજનો સામંત હોય છે. જ્યારે દુર્લભરાજ ગાદી ઉપર હોય છે ત્યારે આ આબુ પરના રાજાને હરાવવામાં આવે છે અને એને સામંત બનાવી દેવામાં આવે છે. ભાઈ હવે તારે મારા આધિપત્ય નીચે કામ કરવાનું. પરંતુ જ્યારે ભીમદેવ પહેલો છે ગાદી ઉપર આવે છે ત્યારે આ રાજા ધંધુક છે એ પોતાને સ્વતંત્ર કહે છે કે ના, હું હવે તમારા આધિપત્ય નીચે હું કામ કરીશ નહીં. તો શું કરે છે ભીમદેવ પહેલો છે એ ધંધુકને હરાઈ દે છે, વશમાં કરી લે છે અને વશમાં કરીને ત્યાં વિમલ મંત્રી છે, આ વિમલ મંત્રીને આબુનો દંડનાયક બનાવી દે છે કે ભાઈ આવું થોડું ચાલે. ઓકે, મારા પિતા મતલબ કે મારા આગળ રાજાઓ થઈ ગયા દુર્લભરાજ, આ દુર્લભરાજ છે, આ દુર્લભરાજના સમયમાં તને સામંત બનાવ્યો હતો. હવે રાજા બદલાય તો થોડું તારું સામંત પદ જે જતું રહેશે, મારા આધિપત્ય નીચે જ કામ કરવું પડશે. પરંતુ જે ધંધુક છે, ધંધુક પોતાને સ્વતંત્ર ઘોષિત કરે છે. તો કે એવું ના ચાલે. તો ભીમદેવ પહેલો છે, આ ભીમદેવ પહેલો એ ધંધુકને વશ કરી ધેટ્સ મીન્સ કે હરાવીને ત્યાં વિમલ નામના મંત્રીને ત્યાંનો આબુનો દંડનાયક બનાવી દે છે. દંડનાયક વિમલ મંત્રી ઈસવીસન 1032માં આબુની અંદર આદિનાથ એટલે શું? ઋષભદેવ કોણ હતા? જૈન ધર્મમાં 24 તીર્થકર છે. આ 24 તીર્થકરમાંથી પહેલા નંબરના તીર્થકર એટલે ઋષભદેવ. સાહેબ જે જૂનું હોય ને એને આદિ કહેવામાં આવે. આ આદિ શબ્દ ક્યારે યુઝ કરવામાં આવે? પહેલું, પ્રથમ અથવા સૌથી જૂનું. આદિ પુરુષ. ઓકે, આવું નામ સાંભળ્યું હશે. પછી આદિનાથ એટલે કે પહેલા નંબરના, સૌથી જૂના. ઓકે, સૌથી જૂના અથવા પહેલા તીર્થકર એટલે કે ઋષભદેવ. તો આદિનાથ એટલે કે ઋષભદેવનું આરસ જૈન દેરાસર બંધાવ્યું, જેને શું કહેવામાં આવે છે? વિમલ મંત્રીએ બનાવ્યું છે, એટલા માટે વિમલ વસઈ કહેવામાં આવે છે. જે આગળ જતા વસ્તુપાલ અને તેજપાલની વાત કરીશું. એ વસ્તુપાલ અને તેજપાલ એ જગ્યાએ પછી દેલવાડાના ડેરા બંધાવે છે. ઓકે, ચલો. તેમજ આ કુંભારિયાના ડેરા એકચ્યુઅલી બનાસકાંઠામાં આવેલા છે, આપણે ગુજરાતમાં છે. કે અને આ વિમલ વસઈ છે, આ વિમલ વસઈ ક્યાં આવેલી છે? રાજસ્થાન એટલે કે આબુમાં છે. ઓકે, અને આ જ જગ્યાએ આ વિમલ વસઈ છે ત્યાં આગળ જતા આગળ આપણે વાત કરીશું વાઘેલા વંશની. એ દરમિયાન વસ્તુપાલ તેજપાલ છે અહીંયા દેલવાડાના ડેરા બંધાવે છે. ઓકે, તેમજ વિમલ મંત્રીએ અંબાજી નજીક કુંભારિયાના ડેરા પણ બંધાવ્યા. આની આખી સ્ટોરી છે. એકચ્યુઅલી કુંભારિયાના ડેરા છે એ વિમલ મંત્રીના પત્ની હોય છે સુમંગલા દેવી. આ સુમંગલા દેવી છે એ અંબાજી માતાના પરમ ભક્ત હોય છે અને એમના તપોબળથી આ જે કુંભારિયાના ડેરા છે એ બંધવામાં આવે છે. પરંતુ આગળ જતા શ્રાપ મળે છે. શ્રાપના કારણે માત્ર 5 મંદિરો જ અહીંયા બચે છે. અને આ કુંભારિયાના ડેરા છે, આ જૈન દેરાસન છે, એ કયા નંબરના તીર્થકરને સમર્પિત છે? તો 22મા નંબરના તીર્થકર નેમિનાથને સમર્પિત છે. યાદ રાખજો. જો આની ડિટેલ્સમાં મેં વાત કરી એમ એ ગુજરાતના કલ્ચર, ઓકે, સાંસ્કૃતિક વારસાની અંદર તીર્થસ્થાન અને પ્રવાસ સ્થળ, ઓકે, તીર્થસ્થાન પ્રવાસ સ્થળ કરીને મેં લેક્ચર બનાવેલા છે, એની અંદર ડિટેલ્સમાં વાત કરેલી છે. તો અહીંયા આપણે વધારે વાત કરતા નથી, પરંતુ એટલું યાદ રાખો
કે કુંભારિયાના દેરા છે અને વિમલ વસઈ છે કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ભીમદેવ પહેલાનો મંત્રી હોય છે વિમલ મંત્રી, એમના દ્વારા બનાવવામાં આવે છે. વિમલ વસઈ ક્યાં આવેલું છે? સાહેબ આબુ ઉપર છે. જ્યારે કુંભારિયાના દેરા ક્યાં છે? અંબાજી બનાસકાંઠાની અંદર છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ ભીમદેવ અને ભોજ. હવે આ પણ એક નાની એવી સ્ટોરી છે જે તમારે સમજવાની છે. સાહેબ ભીમદેવ પહેલો અને માળવાની અંદર રાજા હોય છે, રાજા ધારાપતિ ભોજ. ઓકે, એટલે કે રાજા ભોજ, રાજા ભોજ અથવા તો ધારાપતિ ભોજ. આ બંને વચ્ચે સારા સંબંધો હોય છે. એટલે કે એવું નથી હોતું કોઈ એવું હોય છે, પરંતુ સારા સંબંધો હોય છે. પરંતુ જ્યારે ચેદીના કલચુરી રાજા કર્ણ, આ કર્ણએ માળવા ઉપર અટેક કર્યો ત્યારે, એટલે કે રાજા ભોજ ઉપર અટેક કર્યો ત્યારે સંપત્તિની સંધિ અનુસાર ભીમદેવ છે, આ ભીમદેવ આ રાજા કર્ણનો સાથ આપે છે, ના કે માળવાનો સાથ આપે છે, અને આ રાજા ભોજને હરાવવામાં આવે છે. હવે સંધિ કંઈક એવી હોય છે કે ભીમદેવ પહેલો એ કહે છે કર્ણને કે જો તે માળવા ઉપર અટેક કર્યો અને માળવા જીતી લીધો તો એની જે સંપત્તિ છે એ સંપત્તિની અંદર મારો હિસ્સો હશે તો જ હું તારી મદદ કરું. એટલે કે સંધિ કરી દે છે. ઓકે, આ કલચુરી રાજા કર્ણ છે એ ભીમદેવ પહેલા સાથે સંધિ કરી દે છે કે હું માળવા ઉપર અટેક કરવા જાઉં છું ભાઈ, તારે મારે સાથ આપવાનો છે. માળવા જીતીને જે સંપત્તિ લૂંટીશ, મતલબ કે સંપત્તિ લૂંટવાની ક્યાં જરૂર છે? જે સંપત્તિ મેળવીશ, આ સંપત્તિ મેળવીશ એમાંથી હું તને હિસ્સો આપીશ. તો આગળ જતા જ્યારે માળવા ઉપર અટેક થાય છે ત્યારે ભીમદેવ પહેલો છે એ રાજા ભોજ છે, આ રાજા ભોજને સાથ નથી આપતો. કોનો આપે છે? કલચુરી રાજા કર્ણને સાથ આપે છે. અને રાજા કર્ણ અને ભીમદેવ પહેલો છે સાથે મળીને આ રાજા ભોજને હરાવવામાં આવે છે, માળવા જીતી લેવામાં આવે છે. અને એના પછી સંપત્તિનો હિસ્સો લેવા માટે ભીમદેવ પહેલો કોને મોકલે છે? યાદ રાખજો, દામોદર મંત્રીને મોકલે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર પૂછાય કે રાજા કર્ણએ માળવા જીતી લીધું, એના પછી ભીમદેવ પહેલો છે એ સંપત્તિમાં હિસ્સો લેવા માટે કોને મોકલે છે? તો સાહેબ મંત્રી દામોદરને મોકલે છે. આટલું ખાલી યાદ રાખી લેજો. ઓકે, એના પછી આગળ આપણે વાત કરીએ ભીમદેવ પહેલાની આગળ આપણે વાત કરી ગયા કે બે પત્નીઓ હતી. કેટલી પત્નીઓ હતી? સાહેબ બે પત્નીઓ હતી. સાહેબ રાણી બકુલા દેવી અને રાણી ઉદયમતી. બીજી વસ્તુ કે સાહેબ આ ભીમદેવ પહેલાને રાણી બકુલા દેવી કઈ રીતના મળે છે? સાહેબ ઉદયમતી તો એમના ફેર લગ્ન હોય છે, ઓકે, અરેન્જ મેરેજ હોય છે. પરંતુ બકુલા દેવી વાળા છે એ થોડા લવ મેરેજ હોય છે. તો જ્યારે મોહમ્મદ ગઝનવી છે, મોહમ્મદ ગઝનવી સોમનાથ લૂંટીને ગયો, એના આવતા જ વર્ષે એટલે કે 1027 ની આજુબાજુ આ ભીમદેવ પહેલો છે એ સોમનાથ મંદિરની વિઝિટ કરે છે. અને વિઝિટ કરીને નક્કી કરે છે કે આપણે સોમનાથ મંદિરનું રિનોવેશન કરવાનું છે, જીર્ણોદ્ધાર કરવાનો છે. અને જીર્ણોદ્ધારની પ્રોસેસ છે એ શરૂ કરી દે છે. જીર્ણોદ્ધાર થઈ જાય છે. સાહેબ એ જ સમયે બકુલા દેવી ત્યાંના નર્તકી હોય છે. અને આ નર્તકીનું નૃત્ય કોણ જોવે છે? સાહેબ ભીમદેવ પહેલો જોવે છે. અને એ જ સમય, ઓકે, એ જ સમય જ્યારે એનું રિનોવેશન થતું હોય છે સોમનાથ મંદિરનું, એ જ સમયે આ રીતનું નર્તકી જોડે પ્રેમ થઈ જાય છે. ખાલી રૂપ નહીં, એના ગુણ, એના જોડે વાતચીત કરે છે તો એના ગુણની પણ ખબર પડે છે. અને આ રીતના ભીમદેવ પહેલો છે એ મોહી જાય છે એ સ્ત્રી ઉપર, એ નર્તકી ઉપર, અને એમને રાણી બનાવે છે. ઓકે, જે આગળ જતા ગુજરાતી સાહિત્યમાં ચૌલા દેવી પણ કહેવામાં આવે છે. તો ભીમદેવ પહેલો, એમની પહેલી રાણી હોય છે રાણી ઉદયમતી. આ બંનેને જે પુત્ર થાય છે એ પુત્રનું નામ હોય છે કર્ણદેવ, કર્ણદેવ સોલંકી. અને આ ભીમદેવ પહેલા અને એમની બીજી રાણી રાણી બકુલા દેવી, આ બંનેને જે પુત્ર થાય છે એનું નામ હોય છે ક્ષેમરાજ. શું હોય છે? ક્ષેમરાજ હોય છે. હાલાકી કર્ણદેવ અને ક્ષેમરાજમાં સૌથી મોટું કોણ હોય છે? ક્ષેમરાજ હોય છે. ભલે એમની પહેલી રાણી ઉદયમતી હોય છે, પરંતુ એમનું પુત્ર છે એ લેટ થાય છે. એટલે કે કર્ણદેવ પહેલો છે, સોરી, કર્ણદેવ છે એ કર્ણદેવ એ ક્ષેમરાજ કરતા નાનો હોય છે. ઓકે, નાનો હોય છે. પહેલા ક્ષેમરાજનો જન્મ થાય છે, એના પછી કર્ણદેવનો જન્મ થાય છે. હાલાકી ક્ષેમરાજ મોટો હોય છે, પરંતુ એમની જે માતા હોય છે નર્તકી હોય છે, એટલા માટે એ ગાદી મળતી નથી. ઓકે, આ બાજુ જે કર્ણદેવ છે, આ કર્ણદેવને ગાદી આપવામાં આવે છે. આ બાજુના વંશને ગાદી આપવામાં આવે છે, આ બાજુના વંશને ગાદી આપવામાં આવતી નથી. ઓકે, ચલો જોઈએ આપણે. તો એના દરબારમાં ન્યાય, વ્યાકરણ, વેદાંત અને સાહિત્યના પ્રખર વિદ્વાનો હતા, જેમાંથી બે વિદ્વાનોના નામ યાદ રાખવાના છે. એક છે શાંતાચાર્ય અને બીજા છે સુરાચાર્ય. તો શાંતાચાર્ય અને સુરાચાર્ય નામના બે વિદ્વાનો ભીમદેવ પહેલાના સમયગાળામાં થઈ ગયા. સાહેબ માળવાના રાજા ભોજની હરીફાઈમાં ભીમદેવ પહેલો છે એ ગુજરાતમાં વિદ્યા વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. ભીમદેવ પહેલો અને રાણી બકુલા દેવીને ક્ષેમરાજ નામે પુત્ર હોય છે, જ્યારે ભીમદેવ પહેલો અને રાણી ઉદયમતીને કર્ણદેવ નામે પુત્ર હોય છે.
સાહેબ ભીમદેવ પહેલાની ત્રીજી પણ પત્ની હોય છે. એવું કહેવાય છે કે 3 પત્નીઓ હોય છે. ત્રીજી પત્ની જેનું નામ હોય છે સુમલા દેવી. સાહેબ સુમલા દેવી અને ભીમદેવનો પણ એક પુત્ર હોય છે જેનું નામ હોય છે સાહેબ મૂળરાજ. પરંતુ આ મૂળરાજ છે એ નાનો હોય છે ત્યારે જ મૃત્યુ પામે છે. અને એની યાદમાં મૂળરાજની યાદમાં એના ત્રીજા પુત્રની યાદમાં ત્રિપુરુષ પ્રાસાદ છે એ બંધાવવામાં આવે છે. અને એમની જે ત્રીજી પત્ની હોય છે જેમનું નામ હોય છે સુમલા દેવી. આ સુમલા દેવીના નામ ઉપર સુમલેશ્વર મહાદેવનું મંદિર બંધાવવામાં આવે છે. જો ઓફિશિયલી તમારી પુસ્તકની અંદર તમે જોશો તો 2 જ પત્નીનો ઉલ્લેખ હશે કે સાહેબ રાણી એક બકુલા દેવી હતી અને રાણી ઉદયમતી હતી. અને રાણી ઉદયમતી અને ભીમદેવનો કર્ણદેવ પુત્ર છે. રાણી બકુલા દેવી અને ભીમદેવ પહેલાનો ક્ષેમરાજ પુત્ર છે. પરંતુ સાહેબ કહેવાય છે કે ભીમદેવ પહેલાની ત્રીજી 3 રાણીઓ હતી. ત્રીજી રાણીનું નામ છે સુમલા દેવી. ત્રીજી રાણીનું નામ છે સુમલા દેવી. અને આ સુમલા દેવી અને ભીમદેવ પહેલાનો પુત્ર હોય છે જેનું નામ હોય છે મૂળરાજ. શું હોય છે? મૂળરાજ. પરંતુ આ મૂળરાજ છે આ મૂળરાજ મૃત્યુ પામે છે. નાનો હોય છે ત્યારે જ મૃત્યુ પામે છે. અને એના કારણે આ ભીમદેવ પહેલો છે એ ત્રીજા પુત્રના નામ ઉપર ત્રિપુરુષ પ્રાસાદ બંધાવે છે. અને આ ત્રીજી પત્નીના નામ ઉપર સુમલેશ્વર મહાદેવનું મંદિર બંધાવે છે. ઓકે, તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. ક્ષેમરાજ મોટો હોવા છતાં વિનયપૂર્વક ના પાડે. હાલાકી એમને ગાદી મળી જ નથી. પરંતુ આને જો બળવો કરવો હોય તો કરી શકો કારણ કે એ મોટો હતો. ક્ષેમરાજ મોટો હતો અને પોતાનો એમનો જ વંશજ હતો કે ભીમદેવ પહેલાનો જ પુત્ર હતો. તો ક્ષેમરાજ ઈચ્છે તો એ બળવો કરી શકે એવું હતું. પરંતુ એ વિનયપૂર્વક જવા દે છે કે મારે ગાદી લેવી નથી. અને કર્ણદેવનો રાજ્યાભિષેક કરે છે. એટલે કે હસતા મોઢે એ કર્ણદેવને ગાદી ઉપર બેસાડી દે છે. અને પોતે સાધુ જેવું જીવન જીવવા લાગે છે. ઓકે, ક્ષેમરાજ છે એ સાધુ જેવું જીવન એટલે કે એને છલ કપટ એવું આવડતું નથી. ઓકે, ક્ષેમરાજને એવું આવડતું નથી. એ સારો માણસ હોય છે અને એ સ્વેચ્છાએ એ કર્ણદેવનો રાજ્યાભિષેક કરે છે અને કર્ણદેવને ગાદી આપી દે છે. ઓકે, હવે વાત કરીએ સાહેબ રાણકી વાવ, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે. અને આ રાણીની વાવ અથવા રાણકી વાવ જેની ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે પરંતુ આની અંદર આવે છે તો આપણે કરી દઈએ. સાહેબ ભીમદેવ પહેલાની જે પહેલી પત્ની હોય છે એ પત્નીનું નામ હોય છે ઉદયમતી. અને આ ઉદયમતી દ્વારા રાણીની વાવ અથવા તો રાણકી વાવ પાટણની અંદર બંધાવવામાં આવે છે. જેમને વાવોની રાણી પણ કહેવામાં આવે છે. આ વાવને વાવોની રાણી કહેવામાં આવે છે. રાણીની વાવ કહો અથવા તો રાણકી વાવ કહો બંને એક જ છે. તો રાણીની વાવ ભીમદેવ પહેલાના પત્ની ઉદયમતીએ ઈસવીસન 1064માં એટલે કે 11મી સદીમાં બંધાવી. સાહેબ આ વાવ છે એ મારું ગુર્જર શૈલી, ચાલુક્ય શૈલી તમે કહી શકો, નાગર શૈલી કહી શકો, જે પણ કહેવું હોય. પરંતુ મારું ગુર્જર શૈલીમાં બંધાય છે. અને એ જમીનથી 7 માળ ઊંડી છે. એટલે કે 7 માળ છે. ઓકે, જમીનથી 7 માળ ઊંડી છે. અને કયા પ્રકારની છે? જયા પ્રકારની છે. તમને ખબર છે કે વાવના મુખ્ય 4 પ્રકાર છે. ઓકે, મુખ્ય 4 પ્રકાર છે. અને એ પ્રકાર કઈ રીતના પાડવામાં આવે છે? તો એ પ્રકાર એ વાવની અંદર જવા માટે કેટલા રસ્તા છે એના આધાર ઉપર પાડવામાં આવે છે. ઓકે, તો જયા પ્રકારનીનો મતલબ શું થાય? 3 દ્વાર વાળી વાવ. કેવી? 3 દ્વાર હોય એવી. ઓકે, નંદા છે, ભદ્રા, જયા, વિજયા. ઓકે, આ રીતના 4 પ્રકાર છે. નંદા એટલે 1 પ્રવેશ દ્વાર હોય, ભદ્રા એટલે 2 પ્રવેશ દ્વાર હોય, જયા એટલે 3 પ્રવેશ દ્વાર હોય અને વિજયા એટલે 4 પ્રવેશ દ્વાર હોય. તો આ જયા પ્રકારની છે એટલે કે 3 પ્રવેશ દ્વાર વાળી વાવ છે. પુરાતત્વવિદ અનુસાર સરસ્વતી નદીના પૂર આવવાથી કામના લીધે આ વાવ આખી જમીનની અંદર દટાઈ ગઈ. જેને ઈસવીસન 1968 થી 80 દરમિયાન પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરીને આ વાવને સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં આવે છે. ઈસવીસન 2014માં ઓકે, ઈસવીસન 2014માં દોહા ખાતે યુનેસ્કોની 38મું સંમેલન થયું. જેની અંદર આ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. અત્યારે ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 4 છે. ઓકે, 2004 એ પહેલી ચાંપાનેર, 2014 એ બીજી રાણકી વાવ, 2017 અમદાવાદ અને 2021 ધોલાવીરા. ઓકે, તો આ આપણા ગુજરાતનું બીજા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2014ની અંદર રાણકી વાવને મળેલું છે. આના પહેલા 2004માં ચાંપાનેરને મળેલું છે. અને આગળ જતા ઈસવીસન 2018 એમાં આરબીઆઈ દ્વારા જે અલગ નવી નોટો બહાર પાડવામાં આવી એમાં જે 100 રૂપિયાની નોટ છે, આ 100 રૂપિયાની નોટ છે એનું પાછળની ઇમેજ છે.
તો એની અંદર તમે જુઓ કે રાણકી વાવ છે, રાણીની વાવ છે, એનું ઇમેજ અહીંયા મૂકવામાં આવ્યું છે. ઓકે, તો 2018માં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી ₹100ની ચલણી નોટની અંદર વાવની છબી તમને જોવા મળશે. હજુ પણ જો તમારે રાણકી વાવ વિશે ડિટેલ્સમાં માહિતી તમારે જોતી હોય તો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વાવ ઉપર મેં ડિટેલ્સમાં વિડીયો બનાવેલો છે. એની અંદર ડિટેલ્સમાં ચર્ચા રાણકી વાવની કરેલી છે. આની અંદર ખાલી મેં ઉપર ચલ્લી કરી છે. ઓકે, તો આપણે ખાલી યાદ રાખીશું. ઓકે, તો આ સાથે ભીમદેવ પહેલો છે. ભીમદેવ પહેલો એમનો સમયગાળો અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે આવશે કર્ણદેવ સોલંકી. તો કર્ણદેવ સોલંકી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈશું, જેમાં સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ સોલંકી અને બીજા બધા સોલંકી રાજાઓની વાત કરીશું. તો આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.